નમસ્કાર દોસ્તો, કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ નંબર 7 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે જે આ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે જેની પાછળનો ઉદ્દેશ દર અઠવાડિયે ખૂબ સારી કરંટ અફેર્સની મેટરને આપણે ભણીએ અને તમને આગામી પરીક્ષાઓની અંદર લાભ મળે એ મુખ્ય હેતુ રહેલો છે. સાથે આ જે સમય અત્યારે ચાલી રહ્યો છે એ થોડો શૂન્યાવકાશ ભરેલો સમય રહેલો છે. એનો મતલબ એ થાય કે પરીક્ષાઓ આવશે અથવા નોટિફિકેશન આવશે, આ પ્રકારના ભણકારા વાગી રહ્યા છે. જેમ કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાશે, ત્યાર પછી પોલીસ ભરતીની નોટિફિકેશન આવશે, નવા આરઆર આવશે, એ જ રીતે ગૌણ સેવા પસંદગી મંડળ ક્લેરિકલ ભરતીઓ બહાર પાડશે. તો આ પ્રકારની જે બાબતો અત્યારે હવામાં ચાલી રહી છે, આપણને એવું લાગતું હતું કે સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં લગભગ આરઆર આવી જવા જોઈએ પોલીસ ભરતી માટેના, અને એની જ સાથે ફોરેસ્ટ ગાર્ડની ડેટ આવી જાય પરીક્ષા માટેની એવી પણ શક્યતાઓ રહેલી હતી. તો અત્યારે હાલમાં જે સમયગાળો રહેલો છે એમાં કોઈ બી ડેટ બહાર પાડેલી નથી અથવા તો નવા આરઆર આવેલા નથી ને એટલા માટે ઘણા વિદ્યાર્થીઓ કંટાળો અનુભવતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ ઓફલાઈનમાં જે અભ્યાસ કરે છે એ રૂબરૂ પણ મળતા હોય છે કે સાહેબ અત્યારે હાલમાં સિચ્યુએશન એમ છે કે અમે લાઇબ્રેરીમાં વાંચતા હોઈએ તો એટલું લાંબુ નથી વંચાતું જે પહેલાંના સમયમાં વંચાતું, મતલબ કે 2-1 મહિના પહેલાં જે વાંચી શકતા એ અત્યારે એમાં સમયગાળો ઘટી રહ્યો છે. તો આ એક સ્વાભાવિક બાબત છે કે જ્યારે પરીક્ષા લેવાતી ન હોય અને જ્યારે હવામાં કેટલીક બાબતો હોય કે પરીક્ષા આવશે પરંતુ એ આવતી ન હોય ત્યારે કંટાળો ઉપજે એ એકદમ સહજ વાત છે. તો મને એવું લાગે છે કે આ સમયને થોડો પસાર કરવાનો છે અને જે વિદ્યાર્થીઓ એકદમ કાચવાની ગતિએ આગળ વધશે, મતલબ કે નિયમિતપણે કામગીરી પોતાની શરૂ રાખશે, કંટાળ્યા વગર સાવ છોડી દીધા વિના, અને જે વિદ્યાર્થીઓ સતત નિયમિતપણે, કદાચ એવું બને કે 7 કલાક પહેલાં વંચાતું તો અત્યારે 5 કલાક વંચાય છે, 6 કલાક વંચાતું તો 4 કલાક વંચાય છે, પણ એ નિયમિતપણે જો એને જાળવી રાખશે તો એને ચોક્કસથી ફાયદો મળશે. તમે જો સાવ કંટાળી જશો તો એ કોઈ સોલ્યુશન નથી. એટલે મારી એક સલાહ એ છે કે નિયમિતપણે નાના ટાર્ગેટ્સ બનાવી અને આપણે કન્ટિન્યુઅસ પોતાની પ્રિપરેશન રાખવી જોઈએ. કરંટ અફેર્સની આજની આપણે મેટર જોઈએ તો એમાં સૌથી પહેલી મેટર આપણી પાસે એ આવે છે કે સમલૈંગિક લગ્ન માન્ય નથી, એ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે. મતલબ લાંબા ટાઈમથી એક મુદ્દો પેન્ડિંગ હતો. નવેમ્બર 2022થી એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં ફાઇલ થયેલી હતી અને સુપ્રીમ કોર્ટમાં આ પિટિશન ફાઇલ કરનાર જે વ્યક્તિઓ હતા એ ગે કપલ હતા. મતલબ કે પુરુષ અને પુરુષ વચ્ચે જ્યારે સજાતીય સંબંધ હોય એને આપણે ગે કપલ કહી શકતા હોઈએ. તો 25 નવેમ્બર 2022ના રોજ ગે કપલ સુપ્રિયો ચક્રબર્તી અને અભય ડાંગ અને એ જ રીતે એક બીજું અન્ય કપલ હતું, એમણે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરીને એ પૂછેલું હતું કે જ્યારે કોઈ સજાતીય સંબંધ ધરાવનારી વ્યક્તિઓ મેરેજ માટે એપ્લાય કરે તો એ લીગલી ગણાશે કે કેમ, મતલબ કે એનું પણ રજિસ્ટ્રેશન લેવામાં આવશે કે કેમ. આપણને સૌને ખ્યાલ છે કે ભારતની અંદર 2 પ્રકારે મેરેજને માન્ય ગણવામાં આવે છે. એક તો સિવિલ મેરેજ હોય છે કે જેમાં સરકારના ચોપડે રજિસ્ટ્રેશન કરાવવામાં આવે અને જેને આપણે કોર્ટ મેરેજ પણ કહી શકતા હોઈએ, અને બીજા એક મેરેજ હોય છે જેને આપણે કલ્ચરલ મેરેજ કહેતા હોઈએ કે સમાજની હાજરીમાં જે ફેરાફરી મેરેજ થાય. દરેક ધર્મની અંદર અલગ અલગ પોતાની જે વિધિ વિધાન હોય, પોતાની પરંપરા હોય, એ રીતે જે મેરેજ થાય એ. તો 2 પ્રકારના મેરેજ હોય છે. કોઈ પણ વ્યક્તિને ભારતની અંદર ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા હોય અથવા તો ઇન્ટરફેથ મેરેજ કરવા હોય, એટલે કે આંતર જ્ઞાતીય લગ્ન અથવા તો આંતરધર્મીય લગ્ન જો કરવા હોય તો એના માટે 1954નો એક સ્પેશિયલ મેરેજ એક્ટ રહેલો છે જે અંતર્ગત કોર્ટની અંદર રજિસ્ટ્રેશન કરાવી મેરેજને માન્ય ગણી શકાય. પરંતુ એ જે સ્પેશિયલ મેરેજ એક્ટ રહેલો છે એમાં કપલ માટેની જે વ્યાખ્યા છે એમાં સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિ હોય, માનો કે સ્ત્રી અને સ્ત્રીને મેરેજ કરવા છે, પુરુષ અને પુરુષને મેરેજ કરવા છે, તો એને એમાં એલાઉ નથી કરતા. આપણે સૌ યાદ રાખીએ કે ભારતની અંદર આ એક મુદ્દો અત્યારે ચર્ચામાં રહેલો છે કે સજાતીય સંબંધ ધરાવનારી જે વ્યક્તિ હોય છે એ પોતાની બાય ચોઇસ, મતલબ એ પ્રકાર રિલેશન નથી રાખતી, પરંતુ કુદરતી રીતે એમના એવા હોર્મોન્સ રહેલા હોય છે, એમના જે અંતઃસ્ત્રાવ રહેલા હોય છે કે જે આ પ્રકારના સંબંધ રાખવા માટે પ્રેરણા આપે છે. તો સુપ્રીમ કોર્ટે પણ આ વાત કીધેલી છે. તો સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદામાં 2018ની અંદર આપણે વાત કરીએ તો એક કેસ આવેલો હતો નવતેજસિંઘ કેસ. આ નવતેજસિંઘ કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું કે સજાતીય સંબંધ ભારતની અંદર રાખી શકાશે. મતલબ કે પુખ્ત વયની વ્યક્તિ હોય, 18 વર્ષથી ઉપરના પુરુષ અને પુરુષ હોય, 18 વર્ષથી ઉપરની સ્ત્રી અને સ્ત્રી હોય તો એકબીજાની સાથે સજાતીય સંબંધ રાખી શકશે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આઈપીસીની અંદર એક કલમ રહેલી છે. આઈપીસીની ઇન્ડિયન પિનલ કોડની એક કલમ રહેલી છે 377 નંબર. 377 નંબરની અંદર સૃષ્ટિકર્મ વિરુદ્ધનું કૃત્ય જેને ગુનો ગણવામાં આવે છે, કેમ કે સૃષ્ટિનો ક્રમ, કુદરતનો ક્રમ એ પ્રકારનો રહેલો છે કે વિજાતીય આકર્ષણ થાય, પુરુષ અને સ્ત્રી વચ્ચે સંબંધ થાય,
પરંતુ જ્યારે પુરુષ અને પુરુષ વચ્ચે અથવા તો સ્ત્રી અને સ્ત્રી વચ્ચે જ્યારે સંબંધ થાય તો એને કહેવાય સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્યમ. તો 377 નંબરની કલમમાં 2018 સુધી એ પ્રકારની વાત હતી કે જ્યારે કોઈ આ પ્રકારે સજાતીય સંબંધ રાખે અથવા તો કોઈ પ્રાણીની સાથે સંબંધ રાખે તો એને 377 અંતર્ગત ગુનો ગણી 10 વર્ષ સુધીની કેદની શિક્ષા થઈ શકે. પરંતુ 2018ની અંદર નવતેજસિંહ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પુખ્ત વયના પુરુષ અને પુખ્ત વયના સ્ત્રી અને સ્ત્રી એકબીજાની સાથે સંબંધ રાખી શકે. મતલબ કે કેસની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રિલેશન્સ રાખી શકાય, પરંતુ જ્યારે નવેમ્બર 2022ની અંદર અરજી કરવામાં આવી, એ અરજી સ્પેશિયલી એના માટે હતી કે સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિ લગ્ન કરી અને પોતે સરકારમાં રજીસ્ટ્રેશન કરાવી શકે કેમ. તો અત્યારે સુપ્રીમ કોર્ટે 5 જજની એક બેન્ચ હતી. આ 5 જજની બેન્ચમાં ડીવાય ચંદ્રચૂડ, ત્યાર પછી સંજય કિશન કૌલ, રવિન્દ્ર ભાટ, હિમા કોહલી અને PS નરસિમ્હા. તો 5 જજની બેન્ચ હતી, જેમણે 3:2 બહુમતી સાથે એ પ્રકારે ચુકાદો આપ્યો કે આ જે મેટર રહેલી છે એ સુપ્રીમ કોર્ટના દાયરામાં નથી, સુપ્રીમ કોર્ટના જ્યુરિસ્ડિક્શન એરિયામાં નથી. આ જે મેટર રહેલી છે એ કેન્દ્ર સરકારના દાયરામાં છે, સરકારના દાયરામાં છે. મતલબ કે સરકાર કાયદો બનાવી ડિસાઇડ કરી શકશે કે આ પ્રકારના મેરેજને માન્યતા આપવી કે ના આપવી. હવે ઘણા વ્યક્તિઓને સવાલ થઈ રહ્યો છે કે 2018ની અંદર જ્યારે નવતેજસિંહ કેસની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સજાતીય સંબંધ રાખી શકાય અને સાથે પણ રહેતા હોય છે, જેમ એક પ્રકાર આપણે કહી શકીએ લિવ ઇન રિલેશનમાં જેમ રહેતા હોય છે એમ એ પ્રકાર રહેતા હોય છે, તો પછી લગ્નને માન્યતા આપે કે ના આપે એનાથી શું ફરક પડે છે? તો એનાથી ફરક પડતો હોય છે. જેમ કે એક વખત જો એને વેલિડ ગણવામાં આવે કે હા સજાતીય સંબંધ રાખ્યા, મેરેજ કર્યા, મેરેજને જો વેલિડ ગણવામાં આવે તો એમને એ પણ રાઈટ દેવો પડે કે એ પુત્રને દત્તક લઈ શકે. ત્યાર પછી વારસાગત સંપત્તિ રિલેટેડ જે કંઈ બાબતો હોય છે જે એક મેરિડ કપલને લાગુ પડે એ તમામ પ્રકારની બાબતો એમને પણ લાગુ પડશે. ત્યાર પછી જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવવાની વાત હોય તો એમાં પણ મતલબ મેરેજને જો વેલિડ ગણવામાં આવે તો એમાં પણ આગળ વધી શકે. તો અલગ બાબતો રહેલી છે. મતલબ કે ખાસ કરીને સિવિલ મેટર્સ જેને આપણે કહીએ કે લગ્ન સંબંધી જે કંઈ બાબતો રહેલી હોય એ તમામ રાઇટ્સ પછી એમને દેવા પડે. તો સુપ્રીમ કોર્ટે કીધું કે એ અમારા હાથમાં નથી, અમે માત્ર એ ચેક કરી શકીએ કે સરકાર કોઈ કાયદો બનાવે છે અથવા તો કોઈ બંધારણીય સુધારો કરે છે તો અમે ચેક કરી શકીએ કે એ બરાબર છે કે નહીં, વેલિડ છે કે કેમ, કાયદાના દાયરામાં છે કે બંધારણના દાયરામાં છે કે કેમ વગેરે. અમે નવો કાયદો નથી બનાવી શકતા. તો હવે કેન્દ્ર સરકારને સોંપેલી બાબત છે. કેન્દ્ર સરકાર પોતે દ્રઢ નિશ્ચય ધરાવે છે કે અમે આ અંગે કોઈ કાયદો લઈ આવવાના નથી, કેમ કે જ્યારે પિટિશન ફાઇલ થઈ ત્યારે એટર્ની જનરલ પોતે એ જ પક્ષ રજૂ કરતા હતા કે આ પ્રકારે એને વેલિડ માન્યતા ન મળવી જોઈએ, મતલબ કે લગ્ન જે થાય છે એને કાયદેસર ન ગણાવવા જોઈએ. તો સરકારની હમણાં હાલ કોઈ ઈચ્છા રહેલી નથી. તો આ એક મેટર જ્યારે આવેલી છે ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું છે કે પરીક્ષામાં આમાંથી સવાલ નીકળી શકે. સવાલ અહીંયા આગળ એ નીકળી શકે કે તાજેતરમાં જે આ પ્રકારનો એક ચુકાદો આપ્યો જે લાંબા ટાઈમથી વેઇટિંગમાં હતો, તો એ અંતર્ગત નીચેનામાંથી કયા જજનો સમાવેશ થતો હતો, તો એ જજનું નામ આપણને ખ્યાલ હોવું જોઈએ. સાથે આની સાથે સંકળાયેલ એક બીજી મેટર આપણે લઈએ કે એક કેસ આની અગાઉ આવેલો હતો અને કેસનું નામ રહેલું છે શફીન જહાન વર્સિસ અશોકન કેસ. અને આ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે જણાવેલું છે કે દરેક વ્યક્તિને મેરેજનો અધિકાર છે, લગ્નનો અધિકાર છે. અનુચ્છેદ નંબર 21 જેમાં લખવામાં આવ્યું છે કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, તો એ અંતર્ગત મેરેજનો દરેકને રાઈટ છે. તો એક કેસનું નામ પણ આપણે યાદ રાખવું પડશે. અગેન આ કેસનું નામ શું રહેલું છે? શફીન જહાન વર્સિસ અશોકન કેસ છે. આ કેસના ફેક્ટ્સની આપણે વાત કરીએ તો આ જે અશોકન કરીને વ્યક્તિ છે એ ફાધર છે અને એમની એક દીકરી છે હાદિયા કરીને એક એમની દીકરી છે. કેરળની અંદર એક મતલબ મેડિકલ સ્ટુડન્ટ રહેલી અને ત્યાર પછી એમને એક મુસલમાન યુવકની સાથે પ્રેમ થઈ જાય છે. એમના પિતાને જાણ થાય છે તો એમના પિતાનો વિરોધ કરે છે અને એમની દીકરીને અટકાવે છે. ત્યાર પછી અચાનક કોઈક દિવસે એ દીકરી પોતે ભાગી જાય છે અને ત્યાર પછી એમના ફાધર ઘણી શોધવાનો પ્રયાસ કરે છે, મળતી નથી. ત્યાર પછી એ પોલીસની અંદર કમ્પ્લેન્ટ કરે છે. પોલીસ જ્યારે કમ્પ્લેન્ટ લેતી નથી તો હાઈકોર્ટની અંદર અનુચ્છેદ નંબર 226 પ્રમાણે હેબિયસ કોર્પસ કરે છે, મતલબ કે બંધી પ્રત્યક્ષીકરણની અરજી. અને ત્યાર પછી એ છોકરી હાજર થાય છે. એ છોકરી કોર્ટની અંદર એવું કહે છે કે હું મારી ઈચ્છાએ એમની સાથે ભાગેલી હતી, મારી ઈચ્છા એમની સાથે મેરેજ દ્વારા જોડાયેલી છું. એમની દીકરીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલો. તો એમના ફાધરનું કહેવાનું એમ હતું કે મારી દીકરીનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે અને એમને આ રીતે છેતરપિંડી કરી અને ધર્મ પરિવર્તિત કરાવડાવ્યો છે. પણ એમની દીકરીનું કહેવાનું એમ હતું કે હું મારી સ્વેચ્છાએ આ ધર્મ અંગીકાર કર્યો છે, ઇસ્લામ ધર્મ, અને મારી સ્વેચ્છાએ હું અહીં આગળ પરણેલી છું. ત્યાર પછી હાઈકોર્ટ અશોકન તરફી ચુકાદો આપે છે
અને શફીન જહાન કરીને જે વ્યક્તિ રહેલો છે એ પેલી હાદિયા નામની જે છોકરી છે એમનો હસબન્ડ હોય છે. તો શફીન જહાન વિરુદ્ધમાં ચુકાદો આપે છે અને અગેન જે હાદિયા નામની છોકરી છે એમની કસ્ટડીના ફાધર અશોકનને સોંપે છે. ત્યાર પછી કેરળ હાઈકોર્ટના ચુકાદાને શફીન જહાન સુપ્રીમ કોર્ટની અંદર પડકારે છે અને સુપ્રીમ કોર્ટ આ ચુકાદાની અંદર કહે છે કે જ્યારે પુખ્ત વયની વ્યક્તિ હોય તો એની પાસે રાઇટ ટુ ચોઇસ છે કે મારે કોની સાથે પરણવું, કોની સાથે ન પરણવું, કયો ધર્મ રાખવો, કયો ધર્મ ન રાખવો. અને આ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાઇટ ટુ મેરેજ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ અને એકોર્ડિંગ ટુ 21 મતલબ 21 નંબરના અનુચ્છેદ અંતર્ગત આ મૂળભૂત અધિકાર રહેશે. તો એક તમે 5 જજના નામ યાદ રાખી લ્યો. ત્યાર પછી તમે એક વસ્તુ એ યાદ રાખી લ્યો, જે નવતેજ સિંઘ કેસ જે અંતર્ગત 377 નંબરની આઈપીસીની જે કલમ છે એને આંશિક રીતે હળવી કરી રાખી, એને તમે યાદ રાખી લ્યો. ચાલો ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ અને આપણી પાસે ચર્ચા એ આવે છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિ 15 ઓક્ટોબર. તો એપીજે અબ્દુલ કલામને લઈ અને પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે ને એટલા માટે આપણે આ મેટર લીધેલી છે. તો અવુલ પાકીર જૈનુલબ્દીન અબ્દુલ કલામની જન્મ જયંતિ 15 ઓક્ટોબર. એમનો જન્મ થાય છે 15 ઓક્ટોબર 1931ના દિવસે રામેશ્વરમ ખાતે અને એમનું નિધન 27 જુલાઈ 2015ના રોજ મેઘાલયના શિલોંગ ખાતે થાય છે, જ્યારે તેઓ એક લેક્ચર આપી રહ્યા હોય છે. તો એ સમય દરમિયાન એમનું નિધન થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે એપીજે અબ્દુલ કલામ જે રહેલા છે એમણે આગળ જતા DRDO નામની સંસ્થામાં કામ કર્યું. ત્યાર પછી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોની અંદર કામ કર્યું અને એમનો જે આખો દોર હતો એ સમય દરમિયાન રોકેટ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બધા શરૂ હતા. આપણે સૌ જાણીએ છીએ કે સૌથી પહેલા ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હતા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે ભારતની અંદર જે સૌથી સફળ રોકેટ માનવામાં જેને આવે છે એ PSLV. ત્યાર પછી અત્યારે GSLV જીઓ સાયન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તો આ પ્રકારે જે રોકેટ ડેવલપ કરવામાં આવેલા છે એમાં એ સમય હતો જ્યારે ડૉક્ટર વિક્રમ સારાભાઈ એમના શિષ્ય હતા એપીજે અબ્દુલ કલામના. અને આ વ્યક્તિએ શું કર્યું છે, આ વ્યક્તિએ જે લોન્ચિંગ વ્હીકલ હોય જેને આપણે રોકેટ્સ કહીએ એના ડેવલપમેન્ટમાં પણ સારી ભૂમિકા નિભાવી ઇસરો અંતર્ગત. અને ત્યાર પછી DRDOમાં જ્યારે જોડાયેલા હતા તો એ સમયે એ વ્યક્તિએ બેલેસ્ટિક મિસાઇલના ડેવલપમેન્ટ માટે પણ કાર્ય કર્યું. સામાન્ય રીતે બે પ્રકારની મિસાઇલ છે. એક ક્રૂઝ મિસાઇલ છે. ક્રૂઝ મિસાઇલ જે હશે એ ટાર્ગેટની પાછળ પાછળ જશે, મતલબ જે એક વખત ટાર્ગેટ સેટ કરી દીધો એની પાછળ પાછળ જશે, મતલબ સેન્સર બેઝડ હશે. અને બેલેસ્ટિક મિસાઇલ એ હશે કે એક વખત ટાર્ગેટ સેટ કર્યો એટલે સૌથી પહેલા એ ઉપર જશે અને ત્યાર પછી જે જગ્યાએ ટાર્ગેટ હોય એની ઉપર પડશે. ટાર્ગેટ ત્યાંથી ખસી જાય તો મિસાઇલ એની પાછળ નહીં જાય, એ ત્યાં પડશે. તો બેલેસ્ટિક મિસાઇલ જે રહેલી છે એના ડેવલપમેન્ટમાં આ વ્યક્તિએ ખૂબ સારો ફાળો આપ્યો અને એટલા માટે આ વ્યક્તિને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. એક અન્ય મહિલા રહેલા છે ટેસી થોમસ અને આમને ઓળખવામાં આવે છે મિસાઇલ વુમન તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે એપીજે અબ્દુલ કલામ છે એમને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. એમણે બેઝિકલી એરોસ્પેસ અને ખાસ કરીને ફિઝિક્સનો અભ્યાસ કરેલો હતો. ત્યાર પછી વર્ષ 1999થી લઈને 2001 સુધી પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ભૂમિકા નિભાવે છે. 1998ની અંદર તમને ખ્યાલ હશે કે પોખરણ ખાતે પરીક્ષણ કરવામાં આવેલું પરમાણુ બોમ્બ માટેનું. અત્યાર સુધીમાં આમ તો 2 વખત પરમાણુ પરીક્ષણ થયા છે. એક વર્ષ 1974માં જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા એ સમયે એક પરમાણુ પરીક્ષણ થાય છે અને એક્ઝેક્ટ ડેટની આપણે વાત કરીએ તો એ સમય તારીખ હોય છે 18 મે 1974ના દિવસે જ્યારે પોખરણ પરીક્ષણ થાય છે તો એ સમયે એનું નામ રાખવામાં આવેલું હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. એ સમયનું જે ઓપરેશન હતું એનું નામ હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, કેમ કે 18 મે એ બુદ્ધ પૂર્ણિમાનો દિવસ હતો. તો પહેલી વખત ભારતનું આ સફળ પરમાણુ પરીક્ષણ થાય છે. ત્યાર પછી વર્ષ 1998માં જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હોય છે અને એ સમયે 11 મે અને 13 મેના દિવસે પરમાણુ પરીક્ષણ થાય છે. 11 મે અને 13 મેના દિવસે અલગ અલગ 5 પરમાણુ બોમ્બનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ થાય છે અને એ સમયે એપીજે અબ્દુલ કલામ જે રહેલા છે એમનો મહત્વપૂર્ણ ફાળો માનવામાં આવે છે. તો 1999થી 2001 દરમિયાન વૈજ્ઞાનિક સલાહકાર રહે છે અને ત્યાર પછી વર્ષ 2002ની અંદર ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લે છે અને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે જાણીતા બને છે. કોઈ પોલિટિકલ પાર્ટીને બિલોંગ નહોતા કરતા અને આજીવન અવિવાહિત રહેનાર રાષ્ટ્રપતિ રહેલા છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે એમણે કેટલાક પુસ્તકો લખેલા છે, જેમ કે એક પુસ્તક રહેલું છે વિંગ્સ ઓફ ફાયર, જે ખૂબ જ જાણીતું પુસ્તક છે. અગનપંખ તરીકે જે ઓળખાય છે ગુજરાતીની અંદર અને આપણે વિદ્યાર્થીઓએ વાંચવા જેવું પુસ્તક છે, મતલબ એમાંથી મોટિવેશન મળે એ પ્રકારનું પુસ્તક છે.
તો જ્યારે પરીક્ષાનો દોર એકદમ નજીકમાં નથી અને જ્યારે શૂન્યાવકાશની પરિસ્થિતિ હોય ત્યારે ડેઈલી 2 થી 3 પેજ તો આ પ્રકારના પુસ્તકને આપણે વાંચી શકીએ. ક્યારેક સત્યના પ્રયોગ છે, ક્યારેક આ પ્રકારના પુસ્તક છે, કોઈ આત્મકથા અન્ય જે ખૂબ આપણને ગમતી હોય અથવા આપણને ગમતા હોય એવા વ્યક્તિની કોઈ આત્મકથા હોય તો ડેઈલી 2 થી 3 પેજ તો આપણે વાંચી શકીએ, જેથી કરીને રિફ્રેશમેન્ટ પણ આવી જાય અને કેટલીક બાબતો જાણવા શીખવા મળે. તો વિંગ્સ ઓફ ફાયર, ત્યાર પછી ઇન્ડિયા 2020, ત્યાર પછી ઇન્ડોમિટેબલ સ્પિરિટ, ત્યાર પછી ટ્રાન્સેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી, તો એમના લખેલા પુસ્તકો છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે કલામજીને કયા કયા પુરસ્કારો મળેલા છે. તો એમને પદ્મભૂષણ મળે છે વર્ષ 1981માં, પદ્મ વિભૂષણ મળે છે 1990માં અને ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર મળે છે વર્ષ 1997માં. ત્યાર પછી આપણે વાત કરીએ વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબર. આ દિવસ તરીકે અનેક વખત અત્યાર સુધી પરીક્ષામાં પૂછવામાં આવેલું છે. તો વિશ્વ ખાદ્ય દિવસ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ વર્લ્ડ ફૂડ ડે તરીકે જેને ઓળખીએ છીએ, 16 ઓક્ટોબર આપણે યાદ રાખી લેવાનું છે. હવે આપણે વાત કરીએ કે આ વિશ્વ ખાદ્ય દિવસનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે અલગ અલગ દેશની અંદર ભૂખમરાની પરિસ્થિતિ હોય એને કેમ પહોંચી વળવું એના માટે જાગૃતિ ફેલાવવા માટે થઈ અને સરકારને એના માટે કટિબદ્ધ કરવા માટે થઈ પ્રતિ વર્ષ આ પ્રકારનો દિવસ ઉજવવામાં આવતો હોય છે. અને એક સંસ્થા રહેલી છે યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. તો યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી 16 ઓક્ટોબર 1945ના દિવસે. એટલા માટે દર વર્ષે 16 ઓક્ટોબરને વર્લ્ડ ફૂડ ડે તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ દિવસની ઉજવણી આ સંસ્થા તો કરે છે, સાથે WHO નામની જે સંસ્થા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ પણ કરે છે. અને એક અન્ય સંસ્થા પણ આમાં સાથે જોડાય છે જેનું નામ છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કરીને જે સંસ્થા છે એ પણ આ અભિયાનમાં જોડાય છે. આ જે સંસ્થા રહેલી છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, ખાસ કરીને આફ્રિકાના દેશોની અંદર જ્યાં આગળ બાળકોની એકદમ દયાજનક પરિસ્થિતિ રહેલી છે ફૂડની બાબતમાં, તો ત્યાં આગળ અવેરનેસ ફેલાવે, સાથે ફૂડની વ્યવસ્થાઓ કરાવડાવે છે. અને એટલા માટે આ જે સંસ્થા છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કરીને જે સંસ્થા ચાલે છે અને 2020 માટે દુનિયાનો જે સર્વોચ્ચ પુરસ્કાર આપણે ગણી શકીએ નોબેલ પુરસ્કાર, તો એમાંથી પીસ ક્ષેત્રની અંદર શાંતિ માટેનો જે નોબેલ પુરસ્કાર છે એમને 2020 માટે આપવામાં આવેલો. આ વખતે 2023ની થીમ આપણે જોઈએ તો વોટર ઇઝ અ લાઈફ, વોટર ઇઝ અ ફૂડ, લીવ નો વન બિહાઇન્ડ. મતલબ કે પાણી જે રહેલું છે જીવન છે, પાણી જે રહેલું છે એ અન્ન છે અને એ જ રીતે કોઈ પણ વ્યક્તિ એનાથી વંચિત રહેવું જોઈએ નહીં. તો આ પ્રકારની એની થીમ રહેલી છે. તો જ્યારે આપણે વિશ્વ ખાદ્ય દિવસની વાત કરતા હોઈએ તો સાથે સાથે હમણાં એક ઇન્ડેક્સ જે બહાર પડ્યો ભૂખમરા ઇન્ડેક્સ, તો એના વિશે આપણે વાત કરી દઈએ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, હંગરનો મતલબ થશે ભૂખમરો, જેને આપણે GHI તરીકે ઓળખીએ છીએ. તો 2023નો જે આ ઇન્ડેક્સ બહાર પડ્યો છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલી બાબત એ રહેલી છે કે આ ઇન્ડેક્સ દર વર્ષે કઈ સંસ્થાઓ બહાર પાડતી હોય છે. તો જર્મનીની એક સંસ્થા રહેલી છે કન્સર્ન વર્લ્ડ વાઇડ, અને એક રહેલી છે વેલ્થ હંગર હિલ્ફે કરીને જે સંસ્થા રહેલી છે. દર વર્ષે અલગ અલગ દેશનું સર્વે કરે છે અને સર્વે દરમિયાન એના કેટલાક માપદંડ રહેલા હોય છે, જેમ કે ત્યાં આગળ અંડર નરિશમેન્ટ કેવું છે, મતલબ કે કુપોષણનું પ્રમાણ કેટલું છે. ત્યાર પછી ચાઇલ્ડ સ્ટન્ટિંગ, એનો મતલબ શું થશે કે ઠીંગણાપણું, જેને આપણે કહીએ કે ઉંમરની સાથે બાળક જે વધવું જોઈએ, ઊંચાઈ વધવી જોઈએ એ નથી વધતી, તો ઉંમર વધારે છે પરંતુ એનામાં ઠીંગણાપણું છે. ત્યાર પછી ચાઇલ્ડ વાસ્ટિંગ, એનો મતલબ શું થશે તો કે ઉંમરની સાથે જેમ શરીર બનવું જોઈએ એ પ્રકારે નથી બનતું, એકદમ પાતળું શરીર છે, મતલબ કે ઊંચાઈ વધારે તમને દેખાશે પરંતુ એકદમ પાતળું શરીર રહેલું, એકદમ થીન છે, તો એને આપણે કહી શકીએ ચાઇલ્ડ વાસ્ટિંગ. અને એક છે ચાઇલ્ડ મોર્ટાલિટી, એનો મતલબ એ થાય કે 5 વર્ષ સુધીની એજના બાળકો જે જન્મ્યા પછી નિધન પામે છે તો એનું પ્રમાણ અલગ અલગ દેશમાં કેટલું છે. તો આ મુખ્ય માપદંડ રહેલા છે. કુપોષણ કેટલું છે, બાળકોમાં ઠીંગણાપણું કેટલું છે, બાળક ઉંમરની સાથે હાઇટ પ્રમાણમાં એનું શરીર છે કે નહીં, અને સાથે 5 વર્ષ સુધીના બાળકોનો મૃત્યુદર કેટલો છે એના આધારે સર્વે કરે છે. સર્વે જ્યારે બહાર પડે છે ત્યારે એ જરૂરી નથી કે એકદમ એક્ઝેક્ટ સર્વે હશે, કેમ કે સમગ્ર દેશની અંદર સર્વે નથી કરવામાં આવતું, કોઈ જગ્યાએથી સેમ્પલ સર્વે કરવામાં આવે છે. મતલબ કે 100 જણાની વસ્તી હોય એમાંથી 5 ઉપર સર્વે કરવામાં આવે તો 5 ઉપરથી માત્ર અંદાજ લગાડી શકાય, તમે એને એક્ઝેક્ટ ન ગણી શકો એટલા માટે. તો આ જે સર્વે અત્યારે થયેલો છે એનો ભારત સરકાર વિરોધ કરે છે. ભારત સરકાર એમ પણ કહે છે કે સર્વે યોગ્ય નથી અને આંકડાઓ મતલબ બરોબર નથી. એનું કારણ એ છે કે આ વખતે જે અલગ અલગ દેશનો સર્વે કરવામાં આવ્યો એમાં ભારતનો ક્રમ 125 દેશમાંથી 111 રહેલો છે.
અને એટલા માટે ભારત સરકાર એનો વિરોધ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ અને અગાઉના વર્ષે વર્ષ 2022ની અંદર ભારતનો ક્રમ આ ઇન્ડેક્સમાં કેટલો હતો? 107મા ક્રમે હતો. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ જે સંસ્થા રહેલી છે એ જે તે દેશને 0 થી લઈ અને 100 સુધીમાં સ્કોર આપે છે. જે દેશને 0 સ્કોર મળેલો એનો મતલબ થાય કે તે શૂન્ય ભૂખમરો છે. અહીંયા આગળ એવું છે કે જેમ મોટો સ્કોર હોય એમ પરિસ્થિતિ ખરાબ હોય છે, જેમ ઓછો સ્કોર હોય એમ પરિસ્થિતિ સારી હોય છે. તો ભારતનો 0 થી 100 માંથી સ્કોર રહેલો છે આ વખતે 28.7. તો કદાચ બને વિધાનવાળા સવાલ નીકળ્યા એમાંથી તો સ્કોર પણ આપણને પૂછાઈ શકે. તો 28.7 સ્કોર સાથે ભારત 111મા ક્રમે છે. આસપાસમાં પાડોશી દેશની આપણે વાત કરીએ તો પાકિસ્તાનનો ક્રમ 102મો છે, જ્યારે ત્યાં ભૂખમરો એકદમ સ્પષ્ટપણે દેખાય છે. બાંગ્લાદેશનો ક્રમ 81મો છે, નેપાળનો 69મો છે અને શ્રીલંકાનો 60મો ક્રમ છે. આ એટલા માટે પણ હોય કારણ કે ભારતની વસ્તી કમ્પેરેટિવલી આ બધા જ દેશ કરતાં એકદમ વિશાળ છે, એટલા માટે બની શકે કે વસ્તી વધુ હોવાને કારણે ઇન્ડેક્સની અંદર આપણે પાછળ હોઈએ એવું બની શકે. ત્યાર પછી સમગ્ર વિશ્વની અંદર આપણે વાત કરીએ તો કુપોષણનો દર કેટલો છે? 9.2% છે. એનો મતલબ આપણે એવું કરી શકીએ કે 100 જણા હોય વિશ્વમાં, એમાંથી લગભગ 9 થી 10 એવા વ્યક્તિ હશે જે કુપોષણના શિકાર બન્યા હશે. તો આ વિગત રહેલી છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2023ની. આપણે ભારતનો ક્રમ એક યાદ રાખવો જરૂરી છે. ત્યાર પછી દોસ્તો જે મેટર રહેલી છે કે ધોરડો ગામને શ્રેષ્ઠ પર્યટન ગામનો દરજ્જો આપવામાં આવ્યો. આ જે મેટર રહેલી છે એ 100% આગામી પરીક્ષાની અંદર આપણને પૂછાશે. તો આપણે એક કચ્છનું ગામ યાદ રાખવાનું છે, ધોરડો ગામ. અને ધોરડો એ ગામ રહેલું છે કે જ્યાંથી રણ શરૂ થતું હોય છે અને ત્યાં આગળ નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2006થી રણોત્સવનો પ્રારંભ કરાવડાવેલો છે. અત્યારે હાલમાં એક સંસ્થા છે કે જે અલગ અલગ ગામ જે રહેલા હોય છે અથવા તો કોઈ એવા ટુરિસ્ટ માટેના સ્પોટ હોય છે એને હાઇલાઇટ કરે છે અને પ્રોત્સાહન આપે છે. અને કોઈ પણ સ્થળ, કોઈ પણ જગ્યાને એ જ્યારે પ્રમોટ કરે છે ત્યારે એમાં લગભગ 3 જેટલી બાબતોને ધ્યાને રાખે છે. જેમ કે ત્યાં આગળ ટકાઉ પર્યટન છે કે કેમ. ટકાઉનો મતલબ થાય સસ્ટેનેબલ. એનો મતલબ એ થાય કે ત્યાં પર્યટનની જે કંઈ બાબતો જોવા મળે છે એમાં પર્યાવરણને નુકસાન તો નથી થતું, પર્યટન માટે પર્યાવરણનો ભોગ તો નથી લેવાતો. તો એને કહેવાય ટકાઉ પર્યટન, કે લાંબા ટાઈમ સુધી ટકેલું રહેશે, પર્યાવરણને નુકસાન નહીં થાય. ત્યાર પછી સાંસ્કૃતિક પ્રદર્શનની બાબતો અને એ જ રીતે ગ્રામીણ વિકાસ ત્યાં આગળ જોવા મળે છે કે કેમ. તો અલગ અલગ બાબતો આ માપદંડ રહેલા હોય છે કે જેના આધારે ડિસાઇડ કરવામાં આવે છે કે કયું ગામ પર્યટન વિલેજ તરીકે આપણે ઘોષિત કરશું. અત્યારે હાલમાં આ જે સંસ્થા રહેલી છે જેને આપણે UNWTO કહીએ છીએ, જેનું પૂરું નામ શું થશે? યુનાઇટેડ નેશન્સ. આપણે એને કહી શકીએ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. આ યુનાઇટેડ નેશન્સની જ એક સંસ્થા રહેલી છે. તો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. અને આ જે સંસ્થા રહેલી છે એની સ્થાપના થાય છે 1975માં. 1975માં એની સ્થાપના થઈ અને સ્પેનના મેડ્રિડ ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. દર વર્ષે શું કરે છે કે અલગ અલગ એવી જગ્યા, અલગ અલગ ગામડાઓ એને હાઇલાઇટ કરીને પ્રોત્સાહન કરે છે, પર્યટન સ્થળ તરીકે વિકાસ એમનો કરાવડાવે છે. તો એમની જ્યારે આ વખતે 2023ની અંદર મિટિંગ યોજાઈ છે, 19 ઓક્ટોબર 2023ના દિવસે એમની મિટિંગ યોજાઈ છે ઉઝબેકિસ્તાનના સમરકંદ નામના શહેરમાં. અને ત્યાં આગળ અલગ અલગ ગામોને જે મતલબ બેસ્ટ પર્યટન વિલેજનો દરજ્જો આપવામાં આવ્યો. એમાંનું એક ગામ રહેલું છે ધોરડો, જે ભુજથી લગભગ 85 કિલોમીટર દૂર છે. તો જે વ્યક્તિઓ કચ્છના રણોત્સવની અંદર ગયેલા હશે એમને ધોરડો ગામ વિશે ખાસ ખ્યાલ હશે. અને ત્યાં આગળ ટેન્ટ સિટીની બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. તો પહેલાં રણ જોવા માટે ખાસ એટલું પબ્લિક જતું ન હતું, પણ જ્યારથી નરેન્દ્ર મોદીની સરકારે 2006થી રણોત્સવનો પ્રારંભ કર્યો છે તો ત્યારથી પબ્લિક ત્યાં ખૂબ વધારે જાય છે. જેમ કે આપણે 2022 અને 23ના ડેટાની વાત કરીએ તો લગભગ 98,000 જેટલા એવા વ્યક્તિઓ છે કે જેમ ભારતના વ્યક્તિ હોય અને ત્યાં પર્યટન માટે ગયેલા હોય. અને ત્યાર પછી દેશ વિદેશમાંથી ઘણા આવે છે. જેમ કે વિદેશમાંથી 7,500ની આસપાસ વ્યક્તિઓ રણોત્સવની અંદર 2022-23 દરમિયાન ગયેલા. તો અમિતાભ બચ્ચન જે બ્રાન્ડ એમ્બેસેડર અને એમણે જે કીધેલું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો ત્યાં રણોત્સવની અંદર પબ્લિક વધે છે, જેનાથી આસપાસના લોકોની ઇકોનોમી ખૂબ સારી બને છે. તો ધોરડો ગામનો વિકાસ થાય છે, આસપાસના લોકોની ઇકોનોમી સારી મળે છે. જેમ કે આપણે વાત કરીએ કે ત્યાં આગળ તમે જેવા જશો તો ત્યાં તમને સ્ટોલવાળા દેખાશે, જે ચા વેચતા હશે, કોઈ મકાઈ વેચતું હશે, કોઈ ફલાણ ઢીકડી વસ્તુ વેચતું હશે, તો એનું ઘર ચાલશે. ત્યાર પછી ત્યાં આગળ ઊંટની સવારી ખૂબ સારી કરવામાં આવતી હોય છે. તો એ આખી ઇકોનોમી એમાં ચાલતી હોય છે. તો આ જે ગામ રહેલું છે ધોરડો ગામ, એ કોઈ પણ પ્રકારના પર્યાવરણને નુકસાન કર્યા વિના આસપાસના કેટલાય લોકોને મતલબ રોજગારી આપે છે ને એટલા માટે થઈ આ ગામની અત્યારે પસંદગી કરવામાં આવેલી છે.
આપણે એક આ જે બાબત છે UNWTO એને યાદ રાખવી જરૂરી છે. એના પછી આપણે વાત કરીએ આ જે ઇનિશિયેટિવ રહેલી છે વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ, અથવા તો જેને આપણે બીજા શબ્દની અંદર શું કહી શકીએ તો કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ તરીકે આપણે એને ઓળખીએ. તો એને વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને શું કહેવામાં આવે છે તો કે BRI એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ તરીકે ઓળખવામાં આવે છે. આની અગાઉ જ્યારે આપણે એક મેટર જોયેલી હતી, આગળના એપિસોડમાં હતી, ત્યારે પણ આ વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયેલા હતા. હું તમને સમજાવું કે આ જે વિગત રહેલી છે વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ એ શું રહેલું છે. આ એક ચીનની એક પહેલ છે અને ચીનની અંદર જે રાષ્ટ્રપતિ રહેલો છે શી જિનપિંગ, તો એના દિમાગની એક પ્રોડક્ટ રહેલી છે. વર્ષ 2013ની અંદર આ એક પ્રોજેક્ટને અથવા તો પહેલને એમણે લોન્ચ કર્યું 2013ની અંદર. 2013ની અંદર આ પ્રોજેક્ટને જે લોન્ચ કર્યું એની પાછળનો ઉદ્દેશ એ હતો કે અલગ અલગ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ખૂબ સારું ડેવલપ કરીએ. જ્યારે હું બોલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનો મતલબ એ થશે કે ત્યાં રોડ રસ્તા સારા બનાવીએ, ત્યાં રેલવેનું નેટવર્ક સારું બનાવીએ, ત્યાં આગળ પુલની વ્યવસ્થા કરીએ, ત્યાં આગળ બંદરનો વિકાસ કરીએ. અને અલ્ટિમેટ ગોલ એ રહેલો છે કે અલગ અલગ દેશમાં થઈને આપણે વ્યાપાર કેમ વધુ ઝડપથી કરી શકીએ, એક દેશમાંથી ઇઝીલી બીજા દેશ સુધી વ્યાપાર આપણે કેમ કરી શકીએ. તો આ જે બેઝિકલી પ્રોજેક્ટ રહેલો છે એ બે માધ્યમથી થશે. એક તો જમીન માર્ગથી થશે અને એક દરિયાઈ માર્ગથી થશે. અને વચ્ચે વચ્ચે જે દેશો આવતા હોય છે તો ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવાનું. જે દેશ પ્રમાણમાં ગરીબ હોય, જે દેશની પાસે પૈસા નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, એને ચીન શું કરશે, લોન આપશે. અને બેઝિકલી ચીનનો ઉદ્દેશ એ છે કે બને ત્યાં સુધી ત્યાં રોકાણ કરી અને એ જે તે દેશને પોતાની અંડરમાં લઈ લેવાનો. તો એ નકશાની અંદર આપણે જોઈ શકીએ, નકશાની અંદર અહીંયા આપણે જોઈ શકીએ કે ઉપર જે માર્ગ દેખાડવામાં આવ્યો છે એ જમીન માર્ગે અલગ અલગ દેશમાંથી પસાર થવાનું છે અને ત્યાર પછી છે કે યુરોપના કન્ટ્રી સુધી પહોંચવાનું છે જમીન માર્ગે. અને એક નીચે જે અહીંયા આગળ દેખાડવામાં આવ્યું છે એ અલગ અલગ દેશમાં બંદરનો વિકાસ કરવાનો છે અને ગમે એમ કરી અને વ્યાપાર વધારવાનો છે. જેમ કે અહીંયા આગળ શ્રીલંકામાં તમને જે દેખાય છે ત્યાં આગળ એક બંદર રહેલું છે જેનું નામ છે હમ્બનટોટા બંદર છે. આ હમ્બનટોટા બંદર પણ ચીનને ભાડે અત્યારે લીધેલું છે. તો વાત એ રહેલી છે કે ચીનના દિમાગની પ્રોડક્ટ એ રહેલી છે કે બને ત્યાં સુધી ઇકોનોમિક્સને એકદમ બૂસ્ટ કરીએ, ઇકોનોમીને અલગ અલગ દેશ જે રહેલા છે ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે ડેવલપ કરીએ, સાથે કોઓપરેશન કરીએ, સહકાર સાધીએ કે એક દેશનો માલ બીજા દેશની અંદર આવે છે તો એકદમ ઝડપથી પરિવહનની વ્યવસ્થા કેમ થઈ શકે, ત્યાં આગળ એને સ્ટોરેજની વ્યવસ્થા કેમ થઈ શકે, ત્યાર પછી આયાત અને નિકાસ માટેની પોલિસી એકદમ હળવી કેમ બનાવી શકાય કે બીજા દેશમાંથી કોઈ પ્રોડક્ટ આવે છે તો એની ઉપર ટેક્સ આપણે હળવો કેમ કરી શકીએ. મતલબ એના માટે ચીન શું કરે છે કે અલગ અલગ દેશોને સાંકળી રહ્યું છે. આની અગાઉ એમણે મિટિંગ્સ યોજેલી હતી, જેમ કે 2017માં મિટિંગ્સ યોજી હતી, 2019ની અંદર મિટિંગ યોજેલી હતી. એ શેના માટે હતી? એ આ BRI માટે હતી, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. મતલબ એક આખો પટ્ટો બનાવવાનો છે જેને આપણે બેલ્ટ કહી શકીએ. એક એવો પટ્ટો આપણે બનાવવાનો છે કે ત્યાંથી એકદમ ઇઝીલી વ્યાપાર થઈ શકે. દરેક દેશ રાહ જોતા હોય કે પહેલા દેશનો માલ સામાન આવે તો સીધું સડસડાટ કરતો પસાર થઈ જાય, કોઈ પણ પ્રકારનો અવરોધ નહીં અને ઇઝીલી વ્યાપાર આપણે વધારી શકીએ બસ. અને ચીન બેઝિકલી અલગ અલગ દેશ જે ખાસ કરીને પછાત દેશ હોય એને ભરપૂર માત્રામાં લોન આપે છે, ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરે છે, ત્યાં આગળ રોકાણ કરે છે અને એ દેશને પોતાના અંડરમાં રહેવા માટે પ્રયાસ કરે છે. જેમ કે અત્યારે શ્રીલંકાની જે હાલત થઈ છે એ હાલત અલગ અલગ દેશમાં પણ થઈ શકે. ભારત આ ચીનની જે પહેલ છે, જે પ્રોજેક્ટ છે એનો વિરોધ કરે છે. વિરોધ એટલા માટે કરે છે કારણ કે એક ચીન અને પાકિસ્તાન વચ્ચે ઇકોનોમિક કોરિડોર બને છે અને પાકિસ્તાન અને ચીન વચ્ચે જે ઇકોનોમિક કોરિડોર બને છે એ POK માંથી પસાર થાય છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે બેઝિકલી ભારતનો જ એક વિસ્તાર છે, પરંતુ પાકિસ્તાને જે તે સમયથી પચાવી પાડેલો છે. ભારતનો જ જે વિસ્તાર છે એમાંથી એક ચીન અને પાકિસ્તાનનો ઇકોનોમિક કોરિડોરનો મતલબ થાય એક ગલિયારો, એક રસ્તો. તો ભારત એનો વિરોધ કરે છે અને ભારત ચીનને એમ કહે છે કે તમારે અમારું સાર્વભૌમત્વ જાળવવું જોઈએ. આ મુદ્દો અત્યારે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનમાં પેન્ડિંગ છે. તો તમે આ વિસ્તાર જે અમારો છે, અમારી પરમિશન લીધા વિના તમે ત્યાંથી ન પાકિસ્તાની સાથે MOU કરી શકો. તો ભારત એનો સતત વિરોધ કરે છે. અત્યારે હાલમાં 2023ની અંદર ઘટના એ છે કે 2013 થી 2023 એટલે 10 વર્ષ કમ્પ્લીટ થઈ જાય છે. આ જે પ્રોજેક્ટ છે BRI એના 10 વર્ષ કમ્પ્લીટ થાય છે અને એના ભાગરૂપે બેઇજિંગ ખાતે આનું એક મિટિંગ યોજાય છે જેમાં દેશ વિદેશમાંથી
મુખ્ય વ્યક્તિઓ આવી રહ્યા છે, જેમ કે રશિયાનો જે ભાઈ છે વ્લાદિમીર પુટિન રાષ્ટ્રપતિ છે, એમણે પણ ત્યાં આગળ ભાગ લીધો છે. ભારત એનો વિરોધ કર્યો છે, મતલબ આ આખી મિટિંગ છે એનો વિરોધ કરે છે. ત્યાર પછી ચીનનું કહેવાનું એમ છે કે 2049 સુધીમાં અમે આ પ્રોજેક્ટને સંપૂર્ણ ડેવલપ કરી નાખશું. મતલબ કે જે આ તમને રસ્તાઓ દેખાય છે અને જે વચ્ચે વચ્ચે શહેરો આવે છે, જે વચ્ચે વચ્ચે દેશો આવે છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૂરતા અમે જે સાધનો છે વિકસાવી નાખશું. ત્યાર પછી ચીનની જે પોલિસી રહેલી છે એને ડિફેન્ડ કરવા માટે થઈ અને ભારતે પણ એક પહેલ શરૂ કરી છે, જે આપણે અગાઉ પણ ભણી ગયેલા હતા, જેનું નામ શું રહેલું છે તો કે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ મેગા ઇકોનોમિક કોરિડોર. એનો મતલબ એ થાય કે ભારતમાંથી પણ આ જ રીતે એકદમ વ્યાપાર માટેની ગાડી ઉપડશે તો એકદમ ઇઝીલી મિડલ ઈસ્ટ સુધી પહોંચશે, મધ્ય એશિયા જેને આપણે કહીએ ત્યાંથી લઈ અને વળી પછી યુરોપ સુધી પહોંચશે. તો જ્યારે G20 માટેની મિટિંગ કમ્પ્લીટ થઈને સારાંશ રૂપે આ એક નવી પહેલ સામે આવી છે અને અલગ અલગ દેશોના માટે તૈયાર થયા છે, જેમ કે ભારતની સાથે અમેરિકા, ત્યાર પછી UAE, ત્યાર પછી સાઉદી અરેબિયા, ઇટલી, ત્યાર પછી જર્મની, ત્યાર પછી ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનના અલગ અલગ દેશો ભારતની સાથે જોડાશે, સમજૂતી કરશે. નકશાની અંદર આપણે વાત કરીએ તો ભારતમાંથી એકદમ ઇઝીલી માલ સામાનની હેરફેર એ મધ્ય એશિયામાં થશે અને ત્યાંથી લઈને છેક યુરોપ સુધી થશે. એટલે કોઈ અડચણ નહીં, કોઈ અવરોધ નહીં અને દરેક દેશ એકબીજાની સાથે સહકાર સાધશે. તો ભારત એક દેશ રહેલો છે એશિયાની અંદર કે જે ચીનને ડિફેન્સ દરેક બાબતની અંદર કરે છે અને પૂરી મજબૂતાઈથી દરેક બાબત માટે એ આગળ ઊભો રહે છે. તો ચીનની જે પહેલ છે એની વિરુદ્ધમાં ભારતની પણ આ એક રણનીતિ છે. ત્યાર પછી આપણે વાત કરીએ, આ જે મેટર આપણી પાસે આવે છે કે નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2023 દર વર્ષે ભારત સરકાર તરફથી અલગ અલગ કેટેગરીની અંદર પુરસ્કાર આપવામાં આવે છે. એમાં આખા વર્ષ દરમિયાન જે અલગ અલગ પિક્ચરો આવેલી હોય એ પિક્ચરની અંદર કોણે સારું ડાયરેક્શન કર્યું, ત્યાર પછી કોણે સારી એક્ટિંગ કરી, કયા એક્ટર છે, કયા એક્ટ્રેસ છે, ત્યાર પછી સપોર્ટિંગ રોલમાં કોણ છે, ત્યાર પછી ફીચર ફિલ્મ અંતર્ગત કોને પુરસ્કાર દેવાનો, નોન ફીચર ફિલ્મ અંતર્ગત કોને દેવાનો, શોર્ટ ફિલ્મ માટે કોને દેવાનો. તો અલગ અલગ એની ઢગલાબંધ કેટેગરી રહેલી હોય છે. ત્યાર પછી રિજિયોનલ અલગ અલગ લેંગ્વેજની અંદર જે પિક્ચર રિલીઝ થઈ હોય ને એમાંથી બેસ્ટ પિક્ચર કઈ છે. તો દર વર્ષે જેટલી પણ પિક્ચરો રિલીઝ થતી હોય છે એમાંથી આ પ્રકાર પુરસ્કાર ભારત સરકાર તરફથી અપાય છે. મતલબ કે કોઈ કંપની તરફથી સ્પોન્સર નથી કરવામાં આવતો પુરસ્કાર. ભારત સરકાર તરફથી નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી આ પુરસ્કાર આપવામાં આવે છે અને રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર આપવામાં આવે છે. તો 17 ઓક્ટોબર 2023ના દિવસે જ્યારે 69માં રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર જ્યારે એનાયત કરવામાં આવ્યા તો એમાં અલગ અલગ કેટેગરીની અંદર અલગ અલગ વ્યક્તિઓને મળ્યા. જેમ કે આપણે વાત કરીએ, બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે રોકેટરી છે, બેસ્ટ ડાયરેક્ટર તરીકે નિખિલ મહાજન છે. ત્યાર પછી જેણે હોલસેલની અંદર એન્ટરટેનમેન્ટ આપ્યું, મતલબ કે દરેક પ્રકારના વ્યક્તિઓને જે એન્ટરટેનમેન્ટ આપ્યું એ RRR છે. ત્યાર પછી નરગિસ દત્ત એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ ઓન નેશનલ ઇન્ટિગ્રેશન કાશ્મીર ફાઇલ્સ, બેસ્ટ એક્ટર તરીકે અલ્લુ અર્જુન પુષ્પા. ત્યાર પછી બેસ્ટ એક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટ છે, ગંગુબાઈ કાઠિયાવાડી અને કીર્તિ સેનન છે મિમીમાંથી. બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે પંકજ ત્રિપાઠી છે મિમી. ત્યાર પછી બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની અંદર પલ્લવી જોશી છે ધ કાશ્મીર ફાઇલ્સની અંદર. તો અલગ અલગ મતલબ કેટેગરીની અંદર પુરસ્કાર મળેલા છે. આપણે લગભગ 3 કે 4 પ્રકારના પુરસ્કાર યાદ રાખવા જોઈએ આમાંથી. ત્યાર પછી આજે અલગ અલગ રિજિયોનલ લેંગ્વેજની અંદર જે પિક્ચરો બહાર પડેલી હોય એમાંથી આપણે ગુજરાતી માટે યાદ રાખવાની છે. બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે છેલ્લો શો, તો એને રાષ્ટ્રીય પુરસ્કાર આ વખતે આપવામાં આવ્યો. તમારે એટલું યાદ રાખવાનું છે કે અત્યારે જે પુરસ્કાર ઘોષિત કરવામાં આવ્યા છે એ વર્ષ 2021 માટેના રહેલા છે. 2021 દરમિયાન જે પિક્ચરો રિલીઝ થઈ હોય અને એમાંથી આ પુરસ્કાર આપવામાં આવેલા છે. કેમ કે 2022ની અંદર કાર્યક્રમ યોજવાનો હતો, પરંતુ કોઈક કારણ સાથે એ સમયે જે કોરોનાની લહેર ને વગેરે પરિસ્થિતિ હતી એટલે કાર્યક્રમ નહોતો યોજી શકાયો ને એટલા માટે અત્યારે 2021 માટે આપવામાં આવેલો છે. બીજું કે એક અન્ય પુરસ્કાર કે જે ફિલ્મ જગતની અંદર સર્વોચ્ચ પુરસ્કાર આપણે ગણી શકીએ, જે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર રહેલો છે અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ બદલ આપવામાં આવે છે. તો દાદા સાહેબ ફાળકેના નામે અન્ય પુરસ્કાર પણ હોય છે, પરંતુ આ જે પુરસ્કાર આપવામાં આવે છે એ લાઈફ ટાઈમ એચિવમેન્ટ બદલ આપે છે. જે આ વખતે જે આપવામાં આવ્યો છે એ વહીદા રહેમાનને આપવામાં આવેલો છે. તો આપણે આ યાદ રાખવાની જરૂરિયાત છે કે વહીદા રહેમાનનું નામ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. એના પછી આપણે આગળ વાત કરીએ. સિક્કિમ રાજ્યમાં પૂરની પરિસ્થિતિ આવી છે
આપણે જે મેટર લઈએ છીએ એમાં થોડી એની સાથે રિલેટેડ જે મેટર લેશું એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની હશે, અને તો જ આપણે અહીંયા આગળ મેટરને લેશું. તો સિક્કિમની અંદર જે પૂરની પરિસ્થિતિ આવી, તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ કે નકશાની અંદર જોવાનો પ્રયાસ કરીએ. જ્યારે કોઈ પણ સ્ટેટ અથવા કોઈ પણ દેશ ચર્ચામાં આવે તો સૌથી પહેલાં નકશામાં જોઈ લેવું, એનાથી માહિતી સમજવામાં સરળતા રહેશે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે સિક્કિમ રહેલું છે, અને સિક્કિમની આસપાસની અંદર આપણે વાત કરીએ. અહીંયા આગળ આપણે વાત કરીએ તો સમગ્ર ભારતના નકશાની અંદર અહીંયા આગળ સિક્કિમ છે, અને ત્યાર પછી આસપાસની વાત કરીએ તો ઉપર ચાઇના, આ બાજુ ભૂટાન, અહીંયા વેસ્ટ બેંગલ મતલબ પશ્ચિમ બંગાળ, અને અહીંયા આગળ બાંગ્લાદેશ. તો આ પ્રકારે એમને આસપાસની અંદર જે પરિસ્થિતિ રહેલી છે એની આપણે વાત કરીએ. તો સમગ્ર ભારતની અંદર અહીંયા આગળ એકદમ નાનકડું ઉત્તર પૂર્વનું એક રાજ્ય છે સિક્કિમ, અને આ સિક્કિમની અંદર આપણે વાત કરીએ કે એમની જે રાજધાની છે એ ગંગટોક છે, અને સિક્કિમની અંદર જે મુખ્યમંત્રી છે નામ છે પ્રેમસિંગ તમાંગ, જે અહીંયા આગળ ફોટો આપણે દેખાડેલો છે. આપણે યાદ રાખીએ કે સિક્કિમ એ 7 સિસ્ટરનો ભાગ નથી, મતલબ કે ઉત્તર પૂર્વના જે 7 રાજ્યો હોય છે જેની આપણે હમણાં ચર્ચા કરીએ, તો એ 7 રાજ્યની અંદર સિક્કિમ નથી આવતું. આ સવાલ પરીક્ષામાં આવેલો હતો. એનું કારણ એ રહેલું છે કે સિક્કિમ પહેલેથી ભારતનો ભાગ નથી. વર્ષ 1975ની અંદર સિક્કિમ ભારતમાં જોડાય છે, અને 36 નંબરનો બંધારણીય સુધારો કરી અને 22મા રાજ્ય તરીકે સિક્કિમને ભારતમાં જોડવામાં આવેલું છે. એટલે કે મૂળ રીતે જે આસામ પ્રાંત હતો, જેમાંથી અલગ અલગ સ્ટેટ્સ છૂટા પડ્યા, જેને આપણે 7 સિસ્ટર કહીએ છીએ, તો એનો ભાગ નથી સિક્કિમ. સિક્કિમની અંદર આજે પૂર આવ્યું છે એની ચર્ચા આપણે કરીએ તો 4 ઓક્ટોબર 2023ના રોજ સિક્કિમની અંદર તિસ્તા નામની નદીની અંદર પૂર આવ્યું. ઉપરવાસની અંદર જે એક તળાવ હતો, ગ્લેશિયલ તળાવ, એનો મતલબ થાય કે જે બરફ અને ગ્લેશિયરથી બનેલું તળાવ હોય, તો એ એક ગ્લેશિયલ તળાવ આવેલું છે જેનું નામ છે સાઉથ લોણાક, અને એમાંથી પાણી છૂટતા તિસ્તા નદીની અંદર મતલબ ફ્લો વધ્યો, અને એના કારણે એક ત્યાં આગળ ડેમ આવેલો છે, અને એ જે ડેમ આવેલો છે એ તૂટ્યો, મતલબ તિસ્તા 3 નામનો એક ડેમ રહેલો છે, ચુંગથાંગ વેલીની અંદર આવેલો ડેમ છે. તો ચુંગથાંગ ડેમ તરીકે પણ ઓળખવામાં આવે, અથવા તો આપણે એમ કહીએ ચુંગથાંગ વેલીની અંદર આવેલો તિસ્તા 3 નામનો ડેમ છે એ તૂટ્યો, જેના કારણે એક 1200 મેગાવોટ પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું. કેટલાક લોકોના ડેથ થયા છે, અને મોટા પાયે ત્યાં આગળ જાનહાનિ થયેલી છે, મતલબ માલ મિલકતને પણ નુકસાન થયું છે. આ ફોટો આપણે જોઈએ તો અહીંયા આગળ ચુંગથાંગ ડેમ દેખાડેલો છે. આ પહેલાની પરિસ્થિતિ છે, અને પૂર આવ્યો ત્યાર પછીની પરિસ્થિતિ છે કે બધું ભાંગીને ભૂકો થઈ ગયું છે. તો આ જે અત્યારે હાલમાં સિક્કિમની અંદર આ પ્રકારની ઘટના બની, તો સૌથી પહેલો સવાલ તો એ બને કે તાજેતરમાં જે ઉત્તર પૂર્વનું એક રાજ્ય જે આગળ પૂરની પરિસ્થિતિ થઈ, તો એ કયું રાજ્ય છે? સિક્કિમ રાજ્ય. ત્યાં આગળ ડેમનું નામ પૂછે તો ચુંગથાંગ ડેમ અથવા તો તિસ્તા 3 ડેમ આપણે કહી શકીએ. ત્યાર પછી સિક્કિમની રાજધાની પૂછે તો આપણે ગંગટોક કહેશું. ત્યાર પછી મુખ્યમંત્રી નામ પૂછે તો પ્રેમસિંગ તમાંગ કહેશું. એના પછી આપણે વાત કરીએ કે અહીંયા આગળ ઉત્તર પૂર્વના અલગ અલગ રાજ્યોનો નકશો દેખાડવામાં આવેલો છે. આ ઉત્તર પૂર્વના રાજ્યો 7 સિસ્ટર જે રહેલી છે એમાં આપણને અવારનવાર એક સવાલ પૂછાય છે કે ફલાણા રાજ્યની રાજધાની કઈ રહેલી છે. તો આપણે તૈયારી કરતા હોય તો એકદમ ઇઝીલી આપણને એમને યાદ રહેવું જોઈએ. જેમ કે અરુણાચલ પ્રદેશ છે તો ઈટાનગર એની રાજધાની છે, નાગાલેન્ડ છે તો ત્યાં કોહિમા એની રાજધાની છે, મણિપુર રહેલું છે તો ત્યાં ઇમ્ફાલ રહેલું છે, મિઝોરમ છે તો આઇઝવાલ છે, ત્રિપુરા છે તો અગરતલા છે, મેઘાલય છે તો શિલોંગ છે, આસામ છે તો દિસપુર છે, અને સિક્કિમ છે તો ગંગટોક છે. તો આપણને એમને એ ખ્યાલ હોવો જોઈએ જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે, અને ખૂબ ઇઝી સવાલ છે. તો અહીંયા આગળ આપણે એક આખું લિસ્ટ તમને આપી દીધું છે, અને તમે વિડીયોને પોઝ કરી અને સરસ રીતે લખી શકશો. યાદ રાખજો, રોકડીયો પાક છે. આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, કાં તો આપણને જોડકામ પૂછાય અથવા તો વન લાઇનર ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે. હવે જ્યારે સિક્કિમની અંદર આ કુદરતી આપત્તિ આવી, તિસ્તા 3 નામનો ડેમ અથવા ચુંગથાંગ ડેમ તૂટ્યો, તો આપણે સાથે એ પણ સમજી લઈએ કે એક સંસ્થા રહેલી છે જેનું નામ છે NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આ જે સંસ્થા રહેલી છે એનું મુખ્ય કાર્ય એ છે કે એ કુદરતી આપત્તિ હોય કે વગેરે એ પ્રકારની જે આપત્તિ હોય તો એ અંગે નીતિ બનાવે, પોલિસી બનાવે, અલગ અલગ રાજ્ય સરકારને ગાઈડ કરશે, અને એના માટે સતર્કતા રાખવા માટે જવાબદાર આ એક સંસ્થા છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આ સંસ્થાની રચના 2005ના કાનૂન અંતર્ગત કરવામાં આવેલી છે. તો સૌથી પહેલા 2005માં કેન્દ્ર સરકારે કાનૂન બનાવ્યો, અને કાનૂન અંતર્ગત આ સંસ્થા બની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ સંસ્થા કાયદાકીય સંસ્થા છે, અથવા એને હિન્દીમાં આપણે કહી શકીએ વૈધાનિક સંસ્થા પણ આપણે બોલી શકીએ.
23 ડિસેમ્બર 2005ના દિવસે NDMA ની રચના થઈ. વડાપ્રધાન એમાં હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. વધુ ને વધુ આમાં 9 જેટલા સભ્યો હોઈ શકે છે. તો અત્યારે હાલમાં વધુ 9 જેટલા સભ્ય નથી. અત્યારે હાલમાં લગભગ 4 જેટલા સભ્ય રહેલા છે. પણ વડાપ્રધાન પોતે નક્કી કરતા હોય છે કે પોતાની સાથે કેટલા સભ્યો રાખવાના. તો વધુ ને વધુ 9 જેટલા સભ્યો હોઈ શકે. એ જ રીતે એક આપણે અન્ય ફોર્સની વાત કરીએ, NDRF, જેનું પૂરું નામ થાય નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. તો આનું પૂરું નામ પણ અગાઉ પરીક્ષામાં આવેલું છે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે. અને આની પણ રચના કરવામાં આવી છે NDMA એક્ટ અંતર્ગત. 2005નો જે કાનૂન છે એ અંતર્ગત જ આ NDRFની રચના કરવામાં આવી. 16 જાન્યુઆરી 2006ના દિવસે દિલ્હી ખાતે મુખ્ય મથક આવેલું છે. જ્યારે કોઈ જગ્યાએ કુદરતી આપત્તિ હોય તો એ સમય આપણે જોતા હોઈએ કે NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી. કોઈ જગ્યાએ પૂરની, વાવાઝોડાની, ફલાણી ઢીકડી પરિસ્થિતિ છે તો NDRF વાળા આવી જતા હોય છે. તો આ જે સંસ્થા છે 2006થી કામ કરે છે. આપદા સેવા સદૈવ કરીને સૂત્ર ઉપર એ કામ કરે છે. ગૃહ મંત્રાલય, આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. ગૃહ મંત્રાલય આના માટે જવાબદાર મંત્રાલય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ અન્ય જે એક બાબત છે એ PM ગતિશક્તિ, પ્રધાનમંત્રી ગતિશક્તિ. આ બેઝિકલી શું રહેલું છે? એક પ્લેટફોર્મ રહેલું છે. સાહેબ, આ જે પ્લેટફોર્મ રહેલું છે એનું મુખ્ય કાર્ય શું હોય છે એ હું તમને સમજાવું કે ભારત દેશની અંદર માળખાગત સુવિધા વધારવા માટે અલગ અલગ અનેક પ્રકારના પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે. જેમ કે કોઈ પુલ બનાવવાનો પ્રોજેક્ટ હોય, રેલવેનું નેટવર્ક નાખવા માટેનો પ્રોજેક્ટ હોય, અથવા તો કોઈ અંડરબ્રિજ માટેનો પ્રોજેક્ટ હોય, રોડ રસ્તા માટેનો હોય, અથવા તો ગેસની પાઇપલાઇન વિસ્તાર કરવાનો કોઈ પ્રોજેક્ટ હોય, અથવા તો કોઈ વાઈફાઈની સુવિધા ગામડાઓ સુધી પહોંચાડવાનો પ્રોજેક્ટ હોય. તો અલગ અલગ અનેક પ્રકારના પ્રોજેક્ટ અત્યારે સરકારના એમને કાર્યરત હોય છે. જ્યારે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ શરૂ હોય ત્યારે અલગ અલગ મંત્રાલય એના માટે જવાબદાર હોય છે. કોઈ જગ્યાએ સંરક્ષણ મંત્રાલય, કોઈ જગ્યાએ નાણાં મંત્રાલય, કોઈ જગ્યાએ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી હોય, કોઈ જગ્યાએ રેલવે મંત્રાલય હોય. તો અલગ અલગ મંત્રાલયના પ્રોજેક્ટ શરૂ હોય છે. હવે અહીંયા આગળ PM ગતિશક્તિ પ્લેટફોર્મ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અલગ અલગ મંત્રાલયની વચ્ચે ઇન્ટિગ્રેશન કરીએ, સંકલન સાધીએ, અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વચ્ચે સંકલન સાધીએ, અને કોઈ એક પ્રોજેક્ટ હોય એના માટે અલગ અલગ 2 કે 3 મંત્રાલય પાસેથી જો એપ્રુવલ લેવાનું થાય, મંજૂરી લેવાની થાય તો તરત એકદમ ઇઝીલી ત્યાં આગળ મંજૂરી લઈ શકાય. બીજું કે એકના એક પ્રોજેક્ટ માટે અલગ અલગ મંત્રાલય માનો કે પોતે અલગ અલગ પ્રવૃત્તિ કરશે, કામ કરશે, તો એનાથી સમય વધશે, સાથે કોસ્ટ પણ વધશે, ખર્ચ પણ વધશે. એની જગ્યાએ આ બધા જ પ્રોજેક્ટને જો એક પ્લેટફોર્મ પર લાવી દેવામાં આવે, સંકલન કરવામાં આવે, અલગ અલગ મંત્રાલય ભેગા મળીને પ્રોજેક્ટ ઉપર જો કામ કરશે તો એક તો સમય ઘટશે અને સાથે ખર્ચ પણ ઘટાડી શકાશે. તો પ્રોજેક્ટ્સને એકદમ ઇઝીલી અને ઓછા ખર્ચમાં કરવા માટે થઈ અને પ્લેટફોર્મ બનાવ્યું જેને કહેવામાં આવે છે PM ગતિશક્તિ પ્લેટફોર્મ. તો 13 ઓક્ટોબર 2021ના દિવસે પ્લેટફોર્મને લોન્ચ કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે કે માળખાગત સુવિધા માટેના પ્રોજેક્ટનું સંકલન કરીને ખર્ચ ઘટાડવાનો. અને પ્રોજેક્ટ અંતર્ગત એમ કહે છે કે 2024-25 સુધીનો ટાર્ગેટ છે કે ત્યાં સુધીમાં આપણે જે ચોક્કસ નક્કી કર્યા હોય પ્રોજેક્ટને આપણે કમ્પ્લીટ કરી દઈએ. યાદ રાખો કે ભારત સરકાર 2019ની અંદર એક લોજિસ્ટિક પોલિસી બનાવેલી છે. લોજિસ્ટિક પોલિસીનો મતલબ એ થાય કે કોઈ એક જગ્યાએ વસ્તુનું પ્રોડક્શન થાય છે અને ત્યાર પછી એને બીજી જગ્યાએ ખસેડવાની છે, બીજી કોઈ જગ્યાએ વેચવા લઈ જવાની છે, અથવા બીજી કોઈ જગ્યાએ સ્ટોર કરવાની છે. તો કેટલી ઝડપથી એ ત્યાં વસ્તુનું પરિવહન થઈ શકે એમ છે, તો એને લોજિસ્ટિક્સ આપણે કહી શકીએ. તો લોજિસ્ટિક પોલિસી જે બનાવવામાં આવી એ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે આગામી સમયની અંદર 5 વર્ષની અંદર 110 લાખ કરોડના પ્રોજેક્ટ કરવાના છે. તો એ પોલિસી અંતર્ગત જે પ્રોજેક્ટ્સ રહેલા છે એને આ પ્લેટફોર્મ અંતર્ગત પૂરા કરવામાં આવશે. PM ગતિશક્તિ કોઈ નવી યોજના નથી, એના માટે કોઈ નવો કોઈ ખર્ચ કરવાનો નથી. એમાં માત્ર ને માત્ર સંકલન કરવાનું છે, જેમાં અત્યાર સુધીમાં અલગ અલગ 39 મંત્રાલય, 36 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એકબીજાની સાથે જોડાયેલા છે. એના પછી આપણે વાત કરીએ 11 જેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઊભા કરવામાં આવશે. નવી જે લોજિસ્ટિક પોલિસી છે અંતર્ગત જે આપણે કહીએ ને માળખાગત સુવિધાઓ વધારવામાં આવશે. તો કેવી માળખાગત સુવિધાઓ હશે? તો કે અલગ અલગ 11 જેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. એનો મતલબ થાય કે વસ્તુઓનું આવાગમન કરવા માટે એકદમ સારામાં સારા રોડ રસ્તા હશે, વચ્ચે સ્ટોરેજની કંઈક સુવિધા હશે, વચ્ચે કંઈક કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાઓ હશે. મતલબ કે એવા ઇન્ડસ્ટ્રીને પ્રમોશન આપી શકાય એવા કોરિડોર બનાવવામાં આવશે. નવા 2 જેટલા ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવશે કે જે સ્પેશિયલી સંરક્ષણ માટે ડેડિકેટ કરેલા હશે, કે ત્યાં સૈનિકો અમુક પ્લેસ ઉપર ઇઝીલી પહોંચી શકે. ખાસ કરીને જે સરહદી વિસ્તારો હોય, જે પહાડી વિસ્તારો હોય ત્યાં આગળ આ પ્રકારના કોરિડોર ઊભા કરવામાં આવશે. નેશનલ હાઈવે
એને 2 લાખ કિલોમીટર સુધી વિસ્તારવામાં આવશે અને ત્યાર પછી એમ કહે છે કે 17,000 કિલોમીટર સુધી ગેસ પાઇપલાઇનનું નેટવર્ક વધારવામાં આવશે. તો આ બધા માળખાગત પ્રોજેક્ટ રહેલા હોય છે અને એને બૂસ્ટ કરવા માટે આ એક બાબત રહેલી છે પીએમ ગતિશક્તિ. ત્યાર પછી આ જે બાબત રહેલી છે એ પરીક્ષાની અંદર પૂછાવું જોઈએ આપણને, એ પરીક્ષામાં કામ લાગે એ પ્રકારની મેટર છે. ગગનયાન મિશન માટેનું ક્રૂ એસ્કેપ ટેસ્ટિંગ સફળતાપૂર્વક થઈ ગયું છે. હું તમને સમજાવું. એની પહેલા આપણે વાત કરીએ કે 21 ઓક્ટોબરના દિવસે આપણને સફળતા મળેલી છે. હવે અહીંયા આગળ જે લખવામાં આવ્યું છે ગગનયાન, ગગનયાનનો મતલબ શું થશે તો કે ગગનની અંદર, અવકાશની અંદર એક યાન જવાનું છે, એક વેહિકલ જવાનું છે અને ભારતનું આ એક પહેલું એવું મિશન હશે કે જેની અંદર માણસો પણ જવાના હશે. અત્યાર સુધી ભારત જે મિશન મોકલે છે ને એ માનવ રહિત હોય છે, માણસ નથી હોતા, પરંતુ હવે માનવ સહિત એક મિશન મોકલવામાં આવશે અને એવું કહેવામાં આવે છે કે 2025 સુધીમાં ભારત ગગનયાન મિશનને લોન્ચ કરશે. કેમ કે જે મંત્રી રહેલા છે એમણે આ પુષ્ટિ કરેલી છે કે 2025ની આસપાસ ગગનયાન મિશનને અમે લોન્ચ કરશું. જોકે ગગનયાન મિશન માટે હંમેશા પોસ્ટપોન થતું આવે છે. પહેલા 2022ની વાત હતી, પછી 2024ની વાત હતી, 2025 ઉપર હવે જાય છે. તો 2025 સુધીમાં ગગનયાન મિશનને ઉપર લઈ જવામાં આવશે. ગગનયાન મિશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારત એવો ચોથો દેશ બનશે કે જે માણસોને અવકાશની અંદર લઈ જશે, અવકાશની અંદર કેટલાક દિવસો માટે રાખશે અને ત્યાર પછી સહી સલામત રીતે માણસોને પાછા લઈ આવશે. આપણે અહીંયા આગળ આ ઇમેજમાં જોઈએ તો એવું કહેવામાં આવે છે કે 2025ની આસપાસ અહીંથી એક રોકેટ ઉપડશે GSLV મેક 3 આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી. તો GSLV મેક 3 ઉપડશે જે સાથે એક યાનને લઈ જશે, મોડ્યુલ લઈ જશે જ્યાં આગળ અવકાશ યાત્રીઓ બેઠા હશે. 16 મિનિટની અંદર લો અર્થ ઓર્બિટમાં લઈ જશે અને ત્યાર પછી સ્પેસની અંદર લઈ જશે, જે 5 થી 7 દિવસ માટે એમને રાખવામાં આવશે. ત્યાં કંઈક ને કંઈક પરીક્ષણ કરશે, સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કરશે અને ત્યાર પછી 5-7 દિવસના અંતે એમને લઈ આવવામાં આવશે અને બંગાળની ખાડીમાં કે અરબ સાગરની અંદર, અહીંયા આગળ લખવામાં આવે છે કે ગુજરાત નજીક જે અરબ સાગર છે ત્યાં આગળ એમને લઈ આવવામાં આવશે અને ત્યાંથી જે નેવીના સૈનિકો હશે એમને સહી સલામત રીતે પાછા લઈ આવશે. જેમ રાકેશ શર્મા, જે મૂળ ભારતીય વ્યક્તિ આપણે કહી શકીએ, વર્ષ 1984ની અંદર અવકાશની અંદર ગયેલા હતા, જે સૌથી પહેલા એવા મૂળ ભારતીય અવકાશ યાત્રી આપણે ગણી શકીએ. તો એની જેમ ભારત આ પ્રકારનું સાહસ કરવા જઈ રહ્યું છે. તો જો ચંદ્રયાન 3 ભારતે સફળતાપૂર્વક કર્યું, ત્યાર પછી સૂર્યનો અભ્યાસ કરવા માટે પણ આપણે એક અભિયાન કર્યું અને અત્યારે એ ઓનગોઈંગ મતલબ મિશન રહેલું છે. ત્યાર પછી આ 2025ની આસપાસ કરશે. તો જો સફળતાપૂર્વક થઈ જશે તો ભારત ચોથો દેશ બનશે કે જે માણસને અવકાશની અંદર લઈ ગયું અને સહી સલામત એમને પાછા લઈ આવ્યું. અત્યારે જે હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું એની આપણે ચર્ચા કરીએ. આ તો આપણે વાત કરી ગગનયાન મિશન માટેની, પરંતુ અત્યારે જે આ સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું 21 ઓક્ટોબરના દિવસે, એ મિશનનું નામ શું રહેલું હતું? એ મિશનનું નામ રહેલું હતું એબોટ મિશન 1, TVD1 મિશન. એબોટ જે ઇંગ્લિશ શબ્દ રહેલો છે જેનો મતલબ શું થાય તો કે અટકાવવું અથવા બંધ કરી દેવું અથવા સ્ટોપ કરી દેવું. જ્યારે કોઈ મિશન શરૂ હોય અને કહી દેવામાં આવે કે ચાલો આ મિશન અટકાવી દો, બંધ કરી દો, તો એને કહેવાય એબોટ કર્યું એમ કહેવાય. અહીંયા આગળ વાત એમ રહેલી છે કે ભારત અથવા ઈસરો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે અમેરિકન રશિયા પાસેથી શીખ્યા કે જ્યારે તમે કોઈ માણસોને અવકાશની અંદર લઈ જાઓ તો એની સેફટી સૌથી વધુ પ્રાયોરિટીમાં હોવી જોઈએ. તો અત્યારે જે ટેસ્ટિંગ કર્યું એ રીતે કરેલું છે કે માનો કે અહીંથી એક યાનને લઈ જવામાં આવે છે અને આગળ જતા યાનની અંદર કોઈ ખરાબી સર્જાય છે અથવા કોઈ ટેકનિકલ ખામી સર્જાય છે તો એ મિશનને એબોટ કરવાનું, મતલબ કે ત્યાં મિશનને અટકાવી દેવાનું અને એક ક્રૂ ત્યાં આગળ જે મતલબ એક મોડ્યુલ રહેલું હોય, મોડ્યુલનો મતલબ થાય કે જ્યાં આગળ અવકાશ યાત્રીઓ રાખેલા હશે તો એ જે મોડ્યુલ હશે એને ત્યાંથી અલગ કરવાનું યાનથી. તો લગભગ 90 સેકન્ડની અંદર એ યાનમાંથી મોડ્યુલ મતલબ જે જગ્યાએ અવકાશ યાત્રીઓ બેઠેલા હશે એ અલગ થઈ જશે 90 સેકન્ડમાં અને ત્યાર પછી એ બંગાળની ખાડીની અંદર સહી સલામત રીતે પેરાશૂટના માધ્યમથી એને ઉતારવામાં આવે. મતલબ બંગાળની ખાડી પણ હોય અથવા તો અરબ સાગર પણ હોય, દરિયો ઇન શોર્ટ હોય. તો અત્યારે હાલમાં જે ટેસ્ટિંગ કર્યું એ આના માટે જ કર્યું. અહીંયા જે લખ્યું ક્રૂ એસ્કેપ, ક્રૂનો મતલબ થાય જે અવકાશ યાત્રીઓ ત્યાં ગયા હશે એ, એસ્કેપનો મતલબ થાય ત્યાંથી એને બહાર કાઢવા, એસ્કેપ કરવા. તો અત્યારે જે ટેસ્ટિંગ કર્યું એમાં શું થયું કે એક કોઈ મોડ્યુલ હતું એને ઉપર લઈ જવામાં આવ્યું, લગભગ 17 કિલોમીટરની ઊંચાઈ લઈ ગયા અને ત્યાંથી જે ક્રૂ મતલબ કે જે જગ્યાએ મતલબ બેઠેલા હશે અવકાશ યાત્રીઓ એને
એસ્કેપ કર્યું, મતલબ ત્યાંથી બહાર કાઢ્યું અને એ જે મોડ્યુલ હતું એને બંગાળની ખાડીની અંદર ઉતારવામાં આવ્યું અને બંગાળની ખાડીમાં જે જગ્યાએ ઉતર્યું ત્યાંથી નેવીના સૈનિકોને સહી સલામત લઈ આવ્યા. તો આ અત્યારે હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું, એકદમ સફળતાપૂર્વક ટેસ્ટિંગ સાબિત થયેલું છે. આગામી સમયની અંદર બીજા પણ આ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવશે. હવે જે મેટર આપણી પાસે રહેલી છે એ પણ પરીક્ષામાં આપણને પૂછાય એ પ્રકારની શક્યતા ધરાવે છે. મેટર આપણી પાસે એ છે કે ભારત અને મ્યાનમાર વચ્ચે સ્માર્ટ ફેન્સિંગ સિસ્ટમ લગાડવામાં આવશે. તો ભારત અને મ્યાનમારની વચ્ચે એક પ્રકારે ફેન્સિંગ લાગશે, પરંતુ ફેન્સિંગ એકદમ સ્માર્ટ પ્રકારની હશે કે જેમાં સેન્સર હશે, કેમેરાઝ હશે, ફિઝિકલ બેરિકેડ ને વગેરે તો હશે, પરંતુ સાથે કેટલીક સ્માર્ટનેસ પણ હશે. તો સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવશે. નકશાની અંદર આપણે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ ઇન્ડિયા રહેલું છે, અહીંયા બાંગ્લાદેશ રહેલું છે અને અહીંયા આગળ મ્યાનમાર રહેલું છે. આ મ્યાનમારની સાથે ભારતને સરહદ સ્પર્શે છે અને આસિયાન જે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ, આપણે અગાઉના એપિસોડમાં પણ આસિયાન વિશે અભ્યાસ કરી ગયા. ભારત આસિયાનના દેશોની સાથે વ્યાપાર વધારવા માંગે છે અને આજે મ્યાનમાર દેશ રહેલો છે એ ભારતનું આસિયાન માટેનું એક ગેટવે રહેલું છે, અહીં એક દરવાજો રહેલો છે અને ત્યાંથી આપણે અન્ય દેશ તરફ આવી શકીએ એમ છીએ. તો મ્યાનમાર કે જેને બર્મા તરીકે ઓળખવામાં આવતું, આ જે મ્યાનમાર રહેલું છે એની સાથે ભારતની સારી એવી સરહદ સ્પર્શે છે. જેમ કે આપણે વાત કરીએ તો ભારત અને મ્યાનમારની વચ્ચે લગભગ 1643 કિલોમીટરની સરહદ સ્પર્શે છે. તમે ગૃહ મંત્રાલયની વેબસાઇટમાં જોશો તો 1600 કિલોમીટરથી વધુ એ પ્રકારના શબ્દ વાપરેલા છે, પણ 1643 કિલોમીટરની સરહદ છે. જેમાંથી મેજર આપણે વાત કરીએ તો મ્યાનમારની સાથે અરુણાચલ પ્રદેશ, ત્યાર પછી નાગાલેન્ડ, ત્યાર પછી મણિપુર, ત્યાર પછી મિઝોરમ, આ જે રાજ્યો રહેલા છે એ સરહદ ધરાવે છે. હવે આપણે વાત કરીએ કે મ્યાનમાર અને ભારતની વચ્ચે આ પ્રકારે સ્માર્ટ ફેન્સિંગ શા માટે લગાડવાની છે. તો એનું કારણ એ રહેલું છે કે મ્યાનમાર સરહદેથી ભારતની અંદર ઘૂસણખોરી થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલમાં મણિપુરની અંદર બે અલગ અલગ સમુદાયોની વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ છે. લગભગ મે મહિનાથી અત્યાર સુધી એમને સંઘર્ષ લગાતાર શરૂ છે, જેમાં એક બાજુ મેઇતેઈ સમુદાય છે જે નોન આદિવાસી છે, એક બાજુ કુકી, નાગા વગેરે પ્રકારના આદિવાસી સમુદાય છે. તો આજે કંઈ સંઘર્ષ ચાલી રહ્યો છે એમાં કેટલાક ઘૂસણખોરોનું પણ પ્રભુત્વ હોય એવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજું કે મ્યાનમાર અને જે ઉત્તર પૂર્વના રાજ્યો છે એમની વચ્ચે ડ્રગ્સની હેરાફેરી પણ થઈ રહી છે, ઇલીગલ એક્ટિવિટી પણ થઈ રહી છે. મતલબ કે અહીંથી માણસોને ખરીદીને અહીંયા વેચે, અહીંથી ખરીદીને અહીંયા વેચે. તો આ પ્રકારે હ્યુમન ટ્રાફિકિંગના પ્રશ્નો પણ રહેલા છે. યાદ રાખો કે મ્યાનમારની સાથે રિલેશન એકંદર સારા છે અને ભારત અને મ્યાનમારની વચ્ચે ફ્રી ટ્રેડ રિજીમ પણ બનેલું છે, મતલબ કે એક પ્રકારે એગ્રીમેન્ટ થયેલો છે. અને આ જે ફ્રી ટ્રેડ રિજીમ રહેલું છે એના ભાગરૂપે ભારત અને મ્યાનમારની અંદર સરહદથી 16 કિલોમીટર સુધી વ્યક્તિઓ આવજા કરી શકે, જેના માટે બોર્ડર પાસ કઢાવવાનું અને બોર્ડર પાસ 1 વર્ષ માટે વેલિડ ગણાશે. મતલબ કે ભારતથી મ્યાનમારમાં, મ્યાનમારમાંથી ભારતમાં 16 કિલોમીટરની જે સરહદ હોય ત્યાં સુધી આવજા કરી શકાય. તો અહીંથી ભારતથી કોઈ વ્યક્તિ મ્યાનમારની અંદર 16 કિલોમીટર, મ્યાનમારથી કોઈ ભારતની અંદર 16 કિલોમીટર સુધી જઈ શકે. તો એના માટે બોર્ડર પાસ સૌથી પહેલા કઢાવવાનું 1 વર્ષ માટે વેલિડ ગણાશે. કોઈ એકદમ સ્ટ્રિક્ટ વ્યવસ્થાઓ ઘણી જગ્યાએ નથી, તો જેનો ગેરલાભ ઘણો લેવામાં આવતો હોય છે. મેં તમને હમણાં જે વાત કરી એ મુજબ તો આ પ્રકારની ઇલીગલ એક્ટિવિટીને અટકાવવા માટે થઈ ગૃહ મંત્રાલયે 2022-23ના પોતાના રિપોર્ટમાં પણ આ વાત કરેલી છે કે આપણે આ જગ્યાએ સ્માર્ટ ફેન્સિંગ બનાવવાની છે, ઇલીગલ એક્ટિવિટીને અટકાવવાની છે. અને વિશ્વના નકશાની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આગળ છે અને ઝૂમ કરીને જોઈએ તો આ મ્યાનમારનો નકશો છે. તો તમારે આસપાસમાં પાડોશમાં શું આવેલું છે એને એક વખત આપણે ચેક કરી લેવું. સાથે યાદ રાખો મ્યાનમારની અંદર હમણાં જ્યારે એક વાવાઝોડું આવેલું હતું, મોચા નામનું વાવાઝોડું હતું, તો ભારત એમને મદદ પણ કરી હતી અને મોચા નામના વાવાઝોડાને લઈ અને જે મદદ કરીને નામ હતું કરુણા નામનું એક અભિયાન હતું. સાથે સાથે તમારે એક વિગત એ પણ યાદ રાખવાની છે કે મ્યાનમારમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે જેનું નામ છે રોહિંગ્યા મુસલમાનનો પ્રશ્ન. આ રોહિંગ્યા મુસલમાન લોકો રહેલા છે એ ત્યાં આગળ પોતે ક્રાઇસિસમાં છે. મ્યાનમારમાં મેજોરિટી બૌદ્ધ લોકોની સંખ્યા વધારે છે અને ત્યાંના બૌદ્ધ લોકોનું કહેવાનું એમ છે કે આ રોહિંગ્યા મુસલમાન લોકો પહેલેથી મ્યાનમારના નથી, આ બહારથી આવેલા છે. મૂળ રીતે રોહિંગ્યા મુસલમાન લોકો આરબ કન્ટ્રીઝમાંથી આવેલા છે. ત્યાર પછી એમની સંખ્યા, રોહિંગ્યા મુસલમાન લોકોની સંખ્યા મ્યાનમારમાં વધી અને ત્યાર પછી બૌદ્ધ લોકોને ઇનસિક્યુરિટી ફીલ થઈ, અસુરક્ષા લાગી કે આ લોકો અમારી સરકારી નોકરીમાં ભાગ પડાવશે, રેશનમાં ભાગ પડાવશે, ફલાડી ઢીકડી યોજનામાં ભાગ પડાવશે. તો રોહિંગ્યા લોકોની ઉપર અત્યાચાર શરૂ થયું.
ત્યાર પછી અમને કહેવામાં આવ્યું કે તમે બહાર નીકળો. એમાંથી કેટલાક બાંગ્લાદેશમાં પણ ગયા, ઘણા ભારતમાં પણ આવ્યા. તો આ એક પ્રશ્ન રોહિંગ્યા મુસલમાનનો પણ મ્યાનમારની સાથે સંકળાયેલો છે. નંબર 2 કે મ્યાનમારની અંદર અત્યારે હાલમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર કામ નથી કરતી. મ્યાનમારની અંદર 2021 સુધી પરિસ્થિતિ હતી કે ત્યાં મતલબ પ્રયોગ એ 2011 પછીથી થયેલો હતો. ત્યાં સુધી તો મિલિટરી શાસન જ હતું. 2011 પછીથી લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ત્યાં આગળ સોંપવામાં આવી હતી. પણ આંગ સાંગ સુકી કરીને એક વ્યક્તિ, મહિલા વ્યક્તિ વડાપ્રધાન બને છે, પરંતુ મિલિટરી પોતાના હાથમાં શાસન ત્યાં સ્થાપિત કરી દે છે. તો હાલમાં મ્યાનમારની અંદર મિલિટરી શાસન રહેલું છે. ત્યાર પછી અન્ય એક વિગત આપણે જોઈએ કે ભારત અને મ્યાનમારની વચ્ચે એક પ્રોજેક્ટ ઉપર પણ કામગીરી અત્યારે શરૂ છે, જેને આપણે કહીએ છીએ કલાદાન મલ્ટી મોડેલ પરિવહન પ્રોજેક્ટ. આ કલાદાન મલ્ટી મોડેલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ તરીકે આપણે પણ ઓળખીએ છીએ. તો કલાદાન એટલા માટે છે કારણ કે એક નદીનું નામ રહેલું છે કલાદાન, એટલા માટે આ પ્રોજેક્ટનું નામ છે કલાદાન મલ્ટી મોડેલ ટ્રાન્ઝિટ, એક સિસ્ટમ અથવા તો પ્રોજેક્ટ. હું તમને સમજાવું કે અહીંયા આગળ તમને એકદમ ક્લિયર કટ દેખાતું હશે. આ એકદમ જે સાંકડો ગલિયારો રહેલો છે એને આપણે ચિકન સ્નેક કહેતા હોઈએ. ભારતમાંથી ઉત્તર પૂર્વના રાજ્યો સુધી જવા માટેનો એકદમ સાંકડો ગલિયારો છે, જેને આપણે ચિકન સ્નેક કહીએ છીએ. હવે ત્યાંથી અહીંયા નજીકમાં સિક્કિમ અને સિક્કિમથી નજીક ત્યાં આગળ રહેલું છે ચીન. ચીન તરફથી ખતરો રહેલો છે કે માની લો કે ભવિષ્યની અંદર એવી કોઈ પરિસ્થિતિ બને કે ચીનવાળા આક્રમણ કરે અને આ જે ચિકન સ્નેક છે એ ગલિયારો પોતે હડફી જાય અને ત્યાં આગળ મતલબ કે પ્રતિબંધિત કરી દેશે. તો ભારત આ ઉત્તર પૂર્વના અન્ય રાજ્યો સુધી કેમ જઈ શકશે? આ ઉત્તર પૂર્વનું રાજ્ય છે ત્યાં સુધી કેમ જઈ શકશે? તો એના માટે થઈને ભારત આ પ્રોજેક્ટ ઉપર અત્યારે કામ કરે છે. કોલકાતાથી હુગલી નદી મારફતે અહીંયા આગળ બંગાળની ખાડીમાં અને બંગાળની ખાડીમાં થઈ અને છેક અહીંયા આગળ મ્યાનમારના સિતવે બંદર સુધી જવાનું. તો અહીંયા આગળથી લઈ અને બંગાળની ખાડી મારફતે તમારે જવાનું સિતવે બંદર. સિતવે બંદરથી કલાદાન નદી મારફતે જવાનું પેલેટવા. તો અહીંયા તમે આવ્યા બંગાળની ખાડીમાંથી, નદી મારફતે તમારે જવાનું પેલેટવા અને પેલેટવાથી ટ્રકમાં બેસી અને છેક અહીંયા મિઝોરમના આઇઝવાલ સુધી પહોંચવાનું. તો મલ્ટી મોડલ એનો મતલબ થાય કે અલગ અલગ માધ્યમથી તમે ત્યાં પહોંચી શકશો. બંગાળની ખાડીમાં થઈ, નદીમાં થઈ, ટ્રક અથવા તો સડક માર્ગ થઈને તમે પહોંચ્યા મિઝોરમ. તો આ રસ્તો માનો કે બંધ થઈ જાય છે. સપોઝ બંધ થવાનો નથી, આપણે થવાય દેવાનો નથી, પણ માની લો કે થાય છે. તો ભારત ઉત્તર પૂર્વના રાજ્યો સુધી કેમ પહોંચી શકે એના માટેનો આ એક પ્રોજેક્ટ છે, જેમાં મ્યાનમારની સાથે સમજૂતી થયેલી છે અને બંને દેશ ભેગા મળી પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. તો આ સવાલ અગાઉ ઘણી વખત પરીક્ષામાં જોવા મળેલો, કલાદાન મલ્ટી મોડેલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ. ત્યાર પછી હવે મિત્રો આપણે જોઈએ, દર વખતે જે આપણે લેક્ચર લઈએ અને સૌથી છેલ્લે શું કરીએ છીએ? અગત્યના દિવસો ભણીએ છીએ. અગત્યના દિવસો ક્લાસ 3ની પરીક્ષામાં મારું એવું માનવાનું છે કે 1-2 માર્ક્સના તો પૂછવામાં આવે છે. તો એક સાથે તમે માનો કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીના કરશો, જય હનુમાન દાદા કરીને કરી નાખશો તો નહીં મેળ પડે ને. તો જેમ જેમ કરંટનો લેક્ચર આપણે જોઈએ ત્યારે જોતા જશું. આની અગાઉ જ્યારે એપિસોડ 6 આપણે જોયેલો હતો, અમે 1 થી 10 ઓક્ટોબર સુધીના દિવસો જોયા હતા. હવે આપણે જોઈએ છીએ 20 ઓક્ટોબર સુધીના દિવસો, અને એમાં 11 ઓક્ટોબર જેને ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઓળખવામાં આવે છે, બાળ છોકરી દિવસ. ત્યાર પછી 12 ઓક્ટોબર છે ને વર્લ્ડ આર્થરીટિસ ડે. ત્યાર પછી આપણે વાત કરીએ, આ આર્થરીટિસનો મતલબ થાય એક પ્રકાર સાંધાના દુખાવા સાથે સંકળાયેલો એક રોગ હોય છે. ત્યાર પછી 12 ઓક્ટોબર વર્લ્ડ સાઇટ ડે, મતલબ કે વિઝન, આપણું જે આંખનું વિઝન હોય છે જેને સાઇટ કહેવામાં આવે, તો વિશ્વ દ્રષ્ટિ દિવસ. 13 ઓક્ટોબર યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ડે ફોર નેચરલ ડિઝાસ્ટર રિડક્શન, કુદરતી આપત્તિઓને કેમ ઘટાડી શકાય એના માટેનું મતલબ એક જાગૃતિ ફેલાવવા માટેનો એક દિવસ છે. 15 ઓક્ટોબર વર્લ્ડ સ્ટુડન્ટ ડે. 15 ઓક્ટોબર ઇન્ટરનેશનલ ડે ફોર રૂરલ વુમન, મતલબ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ માટેનો એક દિવસ છે. 15 ઓક્ટોબર ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે, હાથ ધોવા માટેનો એક દિવસ છે જાગૃતિ ફેલાવવા માટે. 16 ઓક્ટોબર આપણે હમણાં વાત કરી ગયા વર્લ્ડ ફૂડ ડે. 17 ઓક્ટોબર ઇન્ટરનેશનલ પોવર્ટી ઇરેડિકેશન ડે, મતલબ કે ગરીબી ઉન્મૂલન માટેનો દિવસ છે. ત્યાર પછી 20 ઓક્ટોબર છે નેશનલ સોલિડારિટી, મતલબ કે એકતાની ભાવના, બંધુતાની ભાવના, એકબીજાની સાથે મતલબ સરસ જૂથમાં રહેવાની જે ભાવના છે એમ. અને એ જ રીતે વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ ડે. ઓસ્ટિયોપોરોસિસનો મતલબ થાય હાડકાઓ નબળા પડે છે, હાડકાઓની અંદર ખામી સર્જાય છે. ત્યાર પછી હવે આપણે એક નવી આ વખતેથી શરૂ કરીએ છીએ. એ બાબત એ છે કે અગત્યના જે પ્રશ્નો હોય છે, વન લાઇનર પ્રશ્નો, એને પણ જોતા જશું.
દરેક લેક્ચરની અંદર આપણે પ્રયાસ કરશું કે 15 થી 20 જેટલા ખૂબ જ આઈએમપી એવા પ્રશ્નો આપણે લઈએ અને એ પ્રશ્નો એવા હશે કે જે ક્લાસરૂમમાં આપણને કામ લાગી શકે, સુપર ક્લાસરૂમમાં પણ લાગી શકે. તો આ વખતેથી આપણે પહેલે શરૂ કરીએ છીએ. ભારતમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સામે લડવા માટે કઈ કંપનીએ ડીજી કવચ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો એમાં આવશે ગૂગલ. તો આ કંપનીએ નાણાકીય ફ્રોડ જ્યારે થાય, છેતરપિંડી થાય એના માટે થઈ અને એક ડીજી કવચ નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. ભારતીય સશસ્ત્ર દળોની કઈ શાખાને મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા ત્રીજું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર ઇમ્ફાલ મળ્યું છે? તો એનું નામ છે. અને કોઈ મિસાઇલ આવે છે તો એને કેમ ડિસ્ટ્રોય વચ્ચેથી જ કરી શકાય? કોઈ અન્ય દુશ્મન દેશ મિસાઇલ છોડે તો એને અધવચ્ચેથી કેમ ડિસ્ટ્રોય નાશ કરી શકાય? એના માટે એક આ પ્રકારે મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા એક ડિસ્ટ્રોયર ઇમ્ફાલ મતલબ કે એક સાધન એવું મળ્યું છે. તો એ નેવીને મળેલું છે. ત્યાર પછી ભારતના કયા ગામને, હમણાં આપણે જે જોઈ ગયા છે કે ભારતના કયા ગામને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના શ્રેષ્ઠ પ્રવાસન ગામ 2023નો એવોર્ડ મળ્યો છે? તો એ ધોરડો ગામ છે. ત્યાર પછી કયા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મે રેલવે મુસાફરોને પ્રી બુક કરેલ ભોજન ઓફર કરવા માટે IRCTC સાથે ભાગીદારી કરી છે? ઝોમેટો અથવા ઝમેટો જે હોય. ત્યાર પછી ભારતની પ્રથમ અર્ધ હાઈ સ્પીડ, જેને આપણે કહી શકીએ સેમી હાઈ સ્પીડ, તો ભારતની પ્રથમ અર્ધ હાઈ સ્પીડ પ્રાદેશિક રેલ સેવાનું નામ શું રહેલું છે? આ આપણને પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે, જેને આપણે નમો ભારત તરીકે ઓળખીએ છીએ. વંદે ભારત ટીક નથી કરવાનું. સેમી હાઈ સ્પીડનો મતલબ એ થશે કે જે રેલવે 160 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપથી જે દોડતી હશે એને આપણે સેમી હાઈ સ્પીડ કહી શકશું. તો રિજિયોનલ કનેક્ટિવિટી વધારવા માટે, મતલબ કે આંતરિક રીતે પ્રદેશની અંદર માનો કે કનેક્ટિવિટી વધારવા માટે જે રેલવે શરૂ કરી છે અને જે વળી પછી સ્પીડમાં ચાલતી હોય તો એનું નામ છે નમો ભારત. ત્યાર પછી વિશ્વ આંકડા દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? 20 ઓક્ટોબર છે. પુમા દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને સામેલ કરવામાં આવ્યો છે? મોહમ્મદ શમી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત માં 1 જુલાઈ 2023 થી કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? 4% વધારો કરવામાં આવ્યો છે. જેમ આ વખતે ગુજરાત સરકારે જેમ ફિક્સ કર્મચારીઓ માટે 30% વધારો કર્યો, ત્યાર પછી જે ફૂલવાળા હતા એમને મોંઘવારી ભથ્થું લગભગ 3% આસપાસ આપ્યું. તો એ પ્રકારે કેન્દ્ર સરકારે પણ આપેલું છે. અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાતી તોફાનનું નામ શું રહેલું છે? તો તાજેતરમાં ચર્ચામાં છે તેજ નામનું એ વાવાઝોડું છે, જે અરબ સાગરમાં ઉદ્ભવે આ પ્રકારની ચર્ચા અત્યારે શરૂ છે. ફ્રેટ ટાઈગર જે એક સોફ્ટવેર રહેલો છે, આપણે હમણાં જે વાત કરી ગયા લોજિસ્ટિક્સ માટેનો એક સોફ્ટવેર છે, તો એમાં 27% હિસ્સો મેળવવા માટે કઈ કંપની ₹150 કરોડનું રોકાણ કરી રહી છે? તો એનું નામ છે ટાટા મોટર્સ. ઇઝરાયલના સંદર્ભમાં ટૂંકાક્ષર IDF નો અર્થ શું થાય? ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ. ત્યાર પછી ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં કોણ ચૂંટાય છે અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? તો ડોક્ટર મિનેશ શાહ છે. આ પ્રકારના નામ બની શકે, આપણને ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાઈ શકે. એના પછી કયું ભારતીય રાજ્ય ટ્રેન અને જંગલી હાથીઓ વચ્ચેની અથડામણને રોકવા માટે થઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે? તો એ રહેલું છે તમિલનાડુ. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ભારતમાં AI સેમિકન્ડક્ટર ટેકનોલોજી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગના વિકાસ માટે કઈ કંપની સાથે MOU કર્યા છે? તો એક તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે છે, ત્યાર પછી ક્વોન્ટમ ફિઝિક્સ માટે એકદમ સૂક્ષ્મ સ્તરે જ્યારે કામ કરવામાં આવે અને એવી ટેકનોલોજી ઉપર કામ કરવામાં આવે એને ક્વોન્ટમ ફિઝિક્સ આપણે કહીએ. અને એ જ રીતે સેમિકન્ડક્ટર ઉપર કામ કરવા માટે એક કંપની રહેલી છે IBM. તો એની સાથે અત્યારે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કરીને એનું પૂરું નામ થાય છે, તો એની સાથે MOU કર્યા છે. અને ત્યાર પછી છેલ્લો સવાલ છે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ભારતમાં વાર્ષિક સ્થાનિક ટુર્નામેન્ટ કઈ રમત સાથે સંબંધિત છે? ક્રિકેટ સાથે સંબંધિત છે. તો આપણે દરેક એપિસોડની અંદર છેલ્લે મતલબ જે કંઈ મેટર્સ આપણે ભણી લઈએ, ત્યાર પછી 15, 20, 25 જેટલા સવાલો જોઈ લેશું. તો એક નવી પહેલ આપણે સ્ટાર્ટ કરી છે. લેક્ચર્સ તમે નિયમિતપણે જોયા કરશો એવી અમને અપેક્ષા છે. સાથે મૂળ રીતે વિદ્યાર્થીઓને કરંટ અફેર્સ વિષયની અંદર ખૂબ સારી સરળતા રહે, આગામી પરીક્ષાઓની અંદર એમને માથાનો દુખાવો ન થાય અથવા તો એક સાથે મેટર્સ બધી ભેગી ન થઈ જાય, એટલા માટે આપણે નિયમિતપણે દર અઠવાડિયે લેક્ચર લેશું. તમે સાથોસાથ એક સારો સહકાર પણ આપશો, રિસ્પોન્સ પણ આપશો, ફીડબેક પણ અમને આપશો, તો અમને ખૂબ સારું ગમશે. ફરી પાછા આ પ્રકારના લેક્ચર સાથે ભેગા થઈએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.